ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं श्रीसद्गुरु त्वं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु माौम्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमस्तस्यै 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 मा नमो नमः। श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर बिमल जस जो दायक फल चार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर बिमल जस जो दायक फल चार। मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अधीर बिहारी
રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 ભજન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 ઈશ નારાયણ 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 જય હો 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 નારાયણ 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 બોલે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય હો રાત્રે વાળું પાણી અહીંયા જ કરવાના હે ને? હા હું કહી દઉં એટલે હવે ચિંતા નથી કદાચ ખાલી થઈ જાય તો હા કારણ કે ભજન ને ભોજન મને આનંદ છે બાપ કે આજે મારા આજે અહીંયા આવીને આમ કચડો યાદ આવી ગયો કારણ કે કચ્છથી અહીંયા સુધી પહોંચ્યા છીએ ને એમ કચ્છનું આ વાતાવરણ આજે આ એમ થાય કે અહીંયા કોઈ નથી પણ એક સમય એવો હશે કે અહીંયા અનેક હશે અહીંયા અનેક હશે અને એ અનેક માનો એક આધાર આજે કચ્છથી દૂર સુધી પોતાના કર્મના વાસ્તે કર્મના નાતે જ્યારે અહીં સુધી પહોંચ્યા છો ત્યારે જ્યારે સમાજની આ ઘડીઓ નિહાળીએ ત્યારે એમ જરૂર થાય કે સમાજની
લૌકિક જગતની. નહીતર અહીંયા તમે કમાવા માટે આવ્યા હતા, પૈસો કમાવા માટે. પૈસો કમાવ ને પછી આ શું કરવાનું કારણ? શું કરવા ઊભું? શું કરવા બધી કે હાલો બધાને ભેગા કરીએ? કેમ ભેગા રહે? કેમ ભેગા થઈને આગળ કરીએ? કેમ આપણે બધા ભેગા થવા માટે પણ એક પ્રયત્નશીલ, કાર્યશીલ, કર્તવ્યશીલ છીએ. નહીતર ખાલી કર્મઠ જ રહેવું હતું. કર્મના નાતે આવ્યા છીએ, કર્મ કરો. બાકી ખપે તો ધર્મના નામે જાઓ ને, નહીતર ધર્મના નામે ખપે એ કરો. બધાને છૂટ જ હતી ને બાપ. ધર્મ અનુશાસન છે, સમાજ અનુશાસન છે. અને જે ધર્મના અનુશાસનથી જે નીકળી ગયો ને બાપી, રાક્ષસ કુળ કહેવાનું. હા, માનવને હા કહેવાય ને, રાક્ષસોને શિંગડા ન હતા. એ ખાલી રાવણનું દ્રષ્ટાંત. મને દ્રષ્ટાંતો નથી દેવા. તમે બધા એજ્યુકેટેડ, ભણેલા ગણેલા, મુંબઈની આ મહાનગરીમાં વિચરવા વાળા આત્માઓ છો બધાય. હા, હવે અમે આ વાતો કરવાની ન હોય, બધાય જાણી રહ્યા છો કે રાક્ષસ શિવનું પરમ ઉપાસક, શિવનું આમ જેને કહેવાય ને કે હૃદયનો કટકો કહી શકીએ ને, એવો દીકરો, એવો ભક્ત. હા, અને પાછો પ્રકાંડ વિદ્વાન, ચારે વેદ જેની સુશ્રવા કરતા હોય, નવગ્રહ જેના ઢોલિયાની આગળ બેઠા હોય. બેઠા રહ્યો, તાકાત તો જુઓ ઈ અસુરની. એકે આમ ગ્રહને આડો અવળો થવા નતો દેતો. અને જ્યાં માનવ, બધાએ જાણી હશે એની બધી કથાઓ, અસુરોની બધી કથાઓ જાણી હશે. છેલ્લે છેલ્લે મહાદેવનો ભક્ત હતો, ત્યાંય હકણો ન રહ્યો. કૈલાસ ઉપર ગયો અને ત્યાં એમ થયું કે હવે બાપા મોટો કે બાપાથી હું મોટો છું. ઉમાએ કૈલાસને દગાવવાની કોશિશ કરી. ટૂંકમાં કહેવાનો ભાવ બાપ, જે અસુર જેની પાસે ઈશ્વરને અવતાર લેવો પડે, જેને મારવા માટે, એ પણ માના કુખેથી મોટો થયો હતો. એ કોઈ ઉપરથી નથી પડ્યો કે કોઈ પ્રગટ નતો થયો બાપ. એ નહીં પણ જનની હતી. અને એ જ રાવણ માનવ બની બ્રાહ્મણ કુળની અંદર, અને બ્રાહ્મણનું પણ પાછું દેવી કુળની અંદર બાપ. જેનો જન્મ ઈ અસુર, ઈ જ્યારે પોતે પોતાની માનવતા મળ્યા પછી, જ્યારે માનવતા મૂકી અને જ્યારે બીજા માર્ગે નીકળ્યો, અને ઈ આખો માર્ગ આપણા શાસ્ત્રમાં જેને અસુર માર્ગ કીધો છે. માનવતા, યા તો પછી માનવતાથી સીધું ગુરુતા, અને ગુરુતાથી પ્રભુતા, અને યા માનવતા, જો માનવતા ગઈ તો માનવતાથી સીધી પ્રભુતા, અને પ્રભુતાથી સીધી અગોદગતિ તરફ બાપ. બે રસ્તાઓ છે, આમ જવું કે આમ. હવે નીચે ઢળવું છે એને કાંઈ જરૂર નથી, એને બસ ગાડી મૂકો એટલે સીધી હેઠે. પણ ઉપર જવું છે તો એને બરાબર બ્રેક ને, એને બરાબર પોતાના ડ્રાઇવિંગ ને બધું જોઈશે, કારણ કે ઉપર જવું છે. નીચે જવું એને કાંઈ નથી જોતું. આંખી બંધ કરીને જાઓ જ્યાં જવું હોય ત્યાં. પણ જેને ઉપર જવું છે એની કેટલી જાગૃતિપૂર્વક, જેને ચડાઈ કરવી છે, માનવતાથી પ્રભુતા સુધી પહોંચવું છે. અને માનવતાથી પ્રભુતા સુધીનો રસ્તો બહુ દૂર નથી, પણ વચ્ચેનું એક જે માધ્યમ છે ને, માધ્યમનું જો આધાર મારા તમારા જીવનમાં મળી જાય તો આપણાથી પ્રભુતા દૂર નથી. પ્રભુતા દૂર નથી. તમને એમ થાય કે આટલું કરીએ ને પ્રભુતા તરફ, બસ ગુરુતાને પકડવી બહુ જ. ગુરુતા એટલે કોઈ વ્યક્તિના રૂપમાં નહીં. વ્યક્તિના રૂપમાં મળે છે, ઉપદેશ, સંદેશ, આદેશ આપે છે, તમારી સંગે તમારી સાથે વિચરણ કરે છે. પણ જેનો સહયોગ, જેનો નાતો, જેનો સંગ આપણને પરમાત્માના સંગની પ્રતીતિ કરાવે, એ સત્સંગ, એ સદગુરુનો સંગ, એ ગુરુતાનું અંગ, જેને માધ્યમે આપણે આપણી પ્રભુતાને નિહાળી શકીએ. જગતના બાપને પણ જો પોતાની પ્રભુતાને પ્રગટ કરવી હોય, હા બાપ, રામને પણ જાનકી સુધી જવા માટે બાપ ત્યાં પણ ગુરુતાની જરૂર છે. ગુરુ વગર આરો નથી. વ્યક્તિના રૂપમાં નથી કહેતો, હા બાપ, વ્યક્તિના, હું ગુરુના બે શબ્દ કહું છું. એક ઉપાસનાના રૂપમાં, એક ગુરુતા એટલે બાપ તમારી દિવ્યતા, અને ગુરુતા જ આપણને પ્રભુતા સુધી પહોંચ. એટલે ગુરુતા શું? વ્યક્તિ આપણને ખાલી ગુરુ તત્વ દ્વારા જ આપણે પહોંચશું, પણ તમારી જે પાત્રતા છે એ પાત્રતાનો આધાર જ આપણે માનવતાની જે ઘડતર છે, જેને આપણે સંસ્કાર કહીએ, જેને સદવિચાર કહીએ. માનવ તો ખાલી જીવ બનીને આવે છે. માનવમાંથી એને આપણો બનાવવા માટે આપણે શું કર્યું? જન્મ્યો ત્યારે
બાળક બધા એના બાળક બનીને જન્મે છે, પણ એ બાળક પોતાનો કરવા માટે, એની ઓળખ કરવા માટે નામ આપણે આપ્યું છે, ઈશ્વરે નથી આપ્યું. નામથી એને આપણે સાથે જોડ્યો. હવે એનું તમે નામ મૂકી દો તો એ અનામી છે, બધા સાથે જોડાયેલો છે. ઠીક છે, એક અટક એક સંપ્રદાય આવી ગયો, એક પરિવાર કુટુંબ આવી ગયું, એક સરનેમ આવી ગઈ. બસ હું આ સરનેમનો, મારું આ કુળ, મારું આ પરિવાર, મારું આ મૂળ, જ્યાંથી આપણે સીધો આપણો આમ ઝાડનું શિખરે દેખાઈ જાય ને મૂળે દેખાઈ જાય. પણ જેના મૂળિયા નથી દેખાતા ને એને બહુ છાયામાં બહુ ફાલવાની જરૂર નથી, ફૂલવાની જરૂર નથી. બાપ ક્યારે તાપ આવી જશે એના નક્કી નથી. જેના મૂળ મજબૂત છે ને, અને કદાચ એમ થાય કે આ છાયા નથી, ક્યાં ગઈ આ બધી, એકદમ એક ઝાડમાં પત્તું નથી, બધી ડાળીઓ સુકાવા લાગી, આવી સ્થિતિ દેખાશે. પણ જો મૂળ મજબૂત હશે ને તો પાછી પાંગરતા વાર નહીં લાગે. જેમ વસંત આવે ને, કેમ વસંતમાં પાછી નવી કૂપણો ફૂટે, પાનખર ગયા પછી વસંત આવે ત્યારે નવી કૂપણો, એમ આપણા જીવનની અંદર પણ વસંત આવે છે, એક વસંત આવે છે. વસંત રૂપી એક સમંત જરૂર આવે છે સમાજમાં, જે સમંતથી પાછી આપણે આપણા સમાજને પાછા વસંતના માર્ગે લઈ જાય. આ જો તમારી સમંત આવી, આજે 2025 આ 26 ચાલુ થઈ ગયો બાપ. આ તમારા અત્યારે સંકલ્પો લીધા, એના માટે આપણે ભેગા થયા છીએ. આ તમારી વસંત છે. વસંત આવી, ધીરે ધીરે બાપ બધું નિર્માણ થતું જશે. કારણ કે વસંત આવ્યા વગર કદાચ કોરું પાન જેમાં એક પણ પાન નથી એવું દેખાતું ઝાડ પણ વસંત આવ્યા પછી જેમ ખીલવા લાગે ને, એમાં બાપ જ્યારે સમાજની વસંત એટલે સમાજની બધી ધારાઓ જ્યારે એક થતી હોય ને, અને એ બધી જ ધારાઓ અને એક થાય ત્યારે, અને વસંત આવે ત્યારે બધી ધારાઓમાં પાછા ફૂલ પણ લાગતા હોય. તમે જો વસંતનો એક સંદેશ આપણા શાસ્ત્રમાં એમ કહેવાનો, એક ફૂલ કા ખिल जाना वो उपवन का मधुमास नहीं है, बाहर घर का जगमग करना वो भीतर का उजास नहीं है, कुटीर पुरानी सन्यासी की आउ साधु का निस्दिन पहरा, एक पहरे का सो जाना वो मुक्ति का आभास नहीं है, एक फूल का खिल जाना वो उपवन का मधुमास नहीं है. હું મારા યુવાનોને કહું, બાપ સમાજમાં જ્યારે વસંત આવે ને ત્યારે સમાજ જ છે. અને સમાજની જ્યારે એકતાની વસંત આવે અને એકતાની વસંતની ભાવનાઓ જ્યારે આ સમાજની અંદર ખીલે ને, ત્યારે યાદ રાખજો, એ વસંતમાં સમાજની અંદર ભિન્ન ભિન્ન ઉપાસનાની અંદર બેહવા વાળા આપણા પરિવારોમાં આપ મેળાએ પ્રેમના, એકતાના, સમાજની વિકાસના ફૂલો ખીલવાનું ચાલુ થશે બાપ. પણ સંવંતને લાવવી બહુ જરૂરી છે. વસંત વગર આ સંભવ નથી. અને આ જેમ પ્રકૃતિના માધ્યમે વસંત આવે છે, આપણે આપણા સંસ્કૃતિના માધ્યમેથી વસંત, જેમ અત્યારે અમે લઈ આવ્યા છીએ. જો અત્યારે બધા કેવી પાંખો બધી ભેગા મળી કરીને સાથે સત્સંગ કરીએ, આજે બધા પ્રસાદ લેશો, વસંત લઈ આવ્યા. પણ આજે પારિવારિક રીતે, સામાજિક રીતે પણ આજે જ્યારે વસંતનો ભાવ તમારા હૃદયમાં હશે ને, ત્યારે બાપ એટલું જરૂર કહીશ કે આજે આપણા પરિવારોની અંદર, આપણા સમાજોમાં, આપણા રૂગ્ણ થયેલા અમુક વિચારધારાઓમાં, હમણાં જેમ વાલજીભાઈએ કીધું ને કે ધર્મની રીતે આપણે બહુ પછાત છીએ જ બાપ. બધાય પછાત છે ધર્મથી. અને ધર્મથી પછાતની રીતે એટલે આપણે એ રીતે આમ છીએ તો બરાબર, પણ દિશા નથી મળી. વાત આટલી છે. પાવર તો છે પણ સર્કિટ, થોડાક પાવર બીજા જ લઈ જતા કે દેજો અમને પાવર તમારા, અને એને પાવર બનાવી ને પોતાના પાવરો બનાવી લીધા ને તમારા આપણા પાવર હાવ એમને એમ રાખ્યા. અને પાવરમાં જ્યારે બે પાવર જ્યારે ભેગા થાય ને, પ્લસ ભેગા થાય એટલે વળી તીખારા એવા જણે. એમ સમાજમાં જ્યારે પ્લસ ભેગા થાય એટલે, પણ એ જ પ્લસને કોઈક માઇનસ બને, કોઈ પ્લસ બને. અને જો સમાજમાં સર્કિટ બને તો ક્યાંક પ્રકાશ આપશે, ક્યાંક ઉજાસ આપશે, ક્યાંક બાપ આપણે આપણું જે સંદેશ છે એ સંદેશ વાહક માટે કોઈ વસ્તુ માધ્યમ બનશે. ક્યારે? જ્યારે કોઈ ન્યુટ્રલ બનશે અને કોઈ ફેસ બનશે. જો બધા ફેસ બનશું
તો પણ કામ નથી. અને બધા ન્યુટ્રલ રહેશું અને ખાલી અમારા ફેસથી કામ કરાવશો તોય પણ નહીં. બાપ અમે તો એમ કહીએ કે અમે આ ફેસ આપી કરી અને બાપ નારાયણનો ફેસ જોડી જઈએ છીએ. હા, કે જેથી કરીને નારાયણના નાતે આજે કોના નાતે બેઠા છીએ? એક બાપના નાતે, એક ઈ ધણીના નાતે, એક ઈ સત્યના નાતે. અને ઈ સત્ય આપણું સનાતન છે. ઈ જ સનાતન, ઈ જ આપણું સત્ય છે. યાદ રાખજો. બાકી સનાતનનો કોઈ બીજો વ્યાખ્યા નથી અને સનાતનની બીજી કોઈ વ્યાખ્યા તરફ જતા પણ નહીં. સનાતન ખાલી શબ્દ તમે સાંભળ્યો છે. બાકી સનાતનને જ્યારે આમ નિરખવા અને પરખવા અને સનાતનમય જેમ થશું એમ જેમ માટીની પૂતળી દરિયામાં જતી જાય અને એમ જેમ ઘડતી જાય ને એમ આપણે બાપ સનાતનની સત્યતામાં, સનાતનની વાસ્તવિકતામાં પોતાને આમ એની અંદર મય થતા આપણે અનુભવી શકશું. કારણ ઈ સનાતન છે, ઈ સત્ય છે. સનાતન કોઈ પદ્ધતિ નથી, સનાતન એ કોઈ ખાલી એક રીતિ નથી. સનાતન સત્ય છે અને સત્ય જ એ સનાતન છે. માટે સનાતનને કોઈ નાની વ્યાખ્યામાં ક્યારે પણ બાપ લેતા નહીં અને નાની વ્યાખ્યાઓથી ક્યારે સનાતનની નાની વ્યાખ્યા કરતા પણ નહીં. અને સનાતન પ્રત્યેનો આદર એ જ યાદ રાખજો. સનાતન પ્રત્યેનો આપણો આદર જ આપણને આપણા મૂળ મંજિલ, આપણો આદર છે. સનાતનનું પહેલું સત્ય એ છે બાપ જ્યાંથી આવ્યા છીએ જગતમાં. યાદ રાખજો, જગતમાં એક ભગવાને જગ્યામાં મને તમને મૂક્યા છે. હવે અહીંયાથી પાછું ત્યાં સુધી જવું છે. અહીંયા ભટકવું નથી, અહીંયા ભટકવા નથી આવ્યા. ગમે એટલું ભણશો, ગમે એટલું ભેગું કરશો, બસ અહીંયાથી ગયા પછી બધું અહીંયાનું અહીંયા જ છે. પણ આના માધ્યમે જે ત્યાં મૂડી લઈ જવી છે, એ જે સન્મતિ લઈ જવી છે, ત્યાં માટેની જે સંપત્તિ લઈ જવી છે, એની ઘડતર અને એની પ્રાપ્તિ બાપ સ્વયં જ કરવી પડશે. સ્વયં જ કરવી પડશે. જ્યાં પોતે કારણ કે શરીર તો પૃથ્વીનું અહીંયાનું દીધેલું છે બાપ. મા બાપની કૃપા છે, પરિવારનો સહયોગ છે કે જેથી અને શરીરના નાતે આપણે આપણા કર્તવ્ય નિભાવી રહ્યા છીએ. એ જીવનનું સત્ય છે બાપ. સ્વનું સત્ય શું છે? સ્વનું સત્ય એ છે જે ગટમાંથી જે આવ્યા પાછું અહીંયાથી અને અહીંયા કને જ જો રહી ગયા. આપણા શાસ્ત્રમાં એમ કથા આવે ને કે એક સુરદાસ એક રાજમહેલની અંદર એને મૂકી દેવામાં આવ્યો ને એક જ દરવાજો, અને દરવાજામાં પ્રવેશ કરીને કીધું કે હવે આ દરવાજાથી તું આપમેળે નીકળી આવ તો તારું સન્માન, તારું સ્વાગત તું ઈચ્છીશ તમને પ્રાપ્ત થશે. પણ એક વખત આ દ્વારેથી તારે નીકળી આવવાનું. અને એમ કહેવાય કે સુરદાસ એ ભીતને અડતા, કારણ કે પોતે દેખી નતો શકતો, રસ્તો ખ્યાલ ન હતો, એટલે એ દિવાલને અડતા જ્યાં દ્વાર આવવાની તૈયારી થાય ત્યાં બિચારો થકાનના માયરો થોડોક દિવાલથી હાથ ખેસવી લે, અથવા ક્યાંક ખંજવાર માથે આવી, ક્યાંક વહામાં આવી તો ખંજવાર હાટું એ હાથ ખંજવારવામાં રહી જાય. પગ એનો ચાલુ હોય ત્યાં એનો દરવાજો નીકળી જાય, પાછી દિવાલ આવી જાય. આમને આમ એની સતત પ્રક્રિયા ચાલુ રહી. શાસ્ત્રનું આ દર્શન છે, પણ એ દર્શન જીવને એક સંદેશ છે કે હે જીવ, જન્મ મૃત્યુની આ રેટમાળની અંદર માનવ એક દ્વાર છે. જે દ્વારથી તને આ પ્રાપ્ત થયું છે, એ જ દ્વારથી તને મુક્તતાની પ્રાપ્તિ પણ આ જ દ્વારથી છે. જે દ્વારથી તને જગત પ્રાપ્ત થયું. પહેલા આપણે અનેક જીવોમાં આવ્યા, કોઈને સાક્ષી છે? આપણે એમ કહેવાય ભગવાન કૃષ્ણએ અર્જુનને પહેલું જ કીધું ને કે હે અર્જુન, યાદ રાખજે બેટા, આજે આપણે ઊભા છીએ ને એ સત્ય ઈ છે. આપણે પહેલા હતા અને આ છીએ, એનું પરમ સત્ય ઈ છે કે પાછા હસું. બસ આટલામાં સમજી જજો બાપ. જો કૃષ્ણ જેને કહેતો હોય કે સત્ય જ ઈ છે કે હતા અને વળી પરમ સત્ય ઈ છે વળી હસું, એટલે આપણે જઈ જઈને ક્યાં જશું? યાદ રાખજો, હવે આપણે જઈ જઈને ક્યાં જશું? ક્યાં ભાગશું? ક્યાં બીશું? ક્યાં ભયભીત થઈ કરીને જ્યાં ત્યાં મોઢા નાખશું? બાપ
જેને મૂક્યા છે બસ એને પ્રાપ્ત કરવા માટે, એની અનુભૂતિ કરવા માટે, એને સમજવા માટે જેટલા જગતની અંદર ખોજ કરતા જશું ને, એક સમય એવો આવશે કે એ જગતના દ્વારમાંથી એના દ્વારને, એની આંખને, એની પ્રાપ્તિને, એના રૂપને, એની સુગંધને આપણે પ્રાપ્ત કરી શકશું. યાદ રાખજો કે એને પ્રાપ્ત કરવા માટે જે ગતિયા બેઠતા નહીં, જે બહી ગયા. કારણ કે આજે સંપ્રદાયવાદનું મોટામાં મોટું એક દૂષણ એ છે કે આજે બેહાડી દે છે. બાપ બસ આટલું કરો, અમારી સંધ્યા પાઠ કરો. આજે ઘણી આપણે જો ને સંધ્યા પાઠ સિવાય બીજું કઈ આપણે શીખ્યા જ નહીં. હે બાપ, આપણે સનાતનના આજે હું તો એમ કહું કે આજે નારાયણ, ભલે આપણે નારાયણ સુધી, નારાયણને સમજવા માટે બાપ રામને સમજવા પડશે. જ્યારે રામકૃષ્ણ સમજાશે ને ત્યારે નારાયણ આપમેળા એની વિશાળતાને આપણે સમજતા થઈ જશું. માટે પહેલા જે નારાયણ રામ બની અને સંદેશાઓ આપ્યા છે એને સ્વીકારવા પડશે બાપ. હું આપણે વાત કરતા હતા રાવણને ભૂલતા નહીં ભલે. હા, કારણ કે જે દેવત્વ, જે પ્રભુત્વ લઈને આવેલું એ માનવત્વમાંથી અસુરત્વમાં કેમ ગયું એનું ખાલી આપણે દર્શન કરી રહ્યા છીએ. નારાયણ તત્વને સમજવા માટે, જે નારાયણ નિરાકાર તત્વ છે એ સાકાર બનીને રામ બનીને આવ્યા, જાનકી બનીને માં લક્ષ્મી આવી, રૂક્મી બનીને માં લક્ષ્મી આવ્યા. એ તત્વ, એ સ્વરૂપોને, એના જીવન દર્શનને આપણે, જેને પ્રેક્ટિકલ આપણને આપ્યું છે. રામે પ્રેક્ટિકલ આપ્યું, કૃષ્ણએ બાપ પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને રીતે કૃષ્ણએ આપ્યું. પણ બાપ કૃષ્ણને સમજવા માટે અહીંયાથી નહીં પકડી શકીએ. કૃષ્ણને પકડવા માટે કે રામને પકડવા માટે બાપ હૃદય જોઈશે, હૃદય જોઈશે, હૃદય જોઈશે. ઘણી વખત આપણે કૃષ્ણને એટલા બૌદ્ધિકતાથી પકડી લીધા. ઘણા તો આપણા સંપ્રદાય સનાતનમાં દુઃખ લાગે ક્યારેક જોતા. કોઈ કૃષ્ણને નાનકડા રૂપમાં જ માને, બાકી બીજા રૂપને ન માને. અને ઘણા એવા છે કે કૃષ્ણને યોગેશ્વરના રૂપમાં જ માને છે, બાકી નથી માનતા. એ કે ના, કૃષ્ણ તો આ યોગેશ્વર, બાકી તો એ કે એ બધું માયાવી છે. આ માયાવી તો તું છો. કે આ તારી માયા નથી સમજાતી. બાપ તમને કૃષ્ણ ન સમજાય, તમને જે રીતે સમજાણો હોય ત્યાંથી નીકળો. બાકી બીજાને ઘણા રામ નથી સમજી શકતા, જાનકીજીને નથી સમજી શકતા. માટે બાપા એક રહસ્યને સમજવા માટે, કારણ કે જીવન સાથે જે નારાયણ બંધાયેલો છે ને એ જ નારાયણ રામ બની અને જેને રામના એક દર્શન કરો બાપ. ઈ નારાયણને આપણે ઉપાસકો છીએ, આપણા જીવનમાં કેટલું છે. હું તો એમ કહું કે રામાયણની જ્યારે વાત આવી ત્યારે મારા યુવાનો બેઠા છે. યુવાનોને મેં કદાચ આગલા સત્સંગમાં કહેવામાં આવ્યું હોય છે, ખબર નથી, પણ યુવાનોને ખ્યાલ આવે કે આપણે કેમાંથી છીએ. મારી દીકરીઓને ખબર પડે, માતાઓને, કે આપણે કયા કુળમાંથી છીએ. ભગવાને જે પોતાનું વાંગમય સ્વરૂપ બતાવ્યું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ જે સ્વરૂપ જે બતાવ્યા ઈશ્વરે પોતાનું વાંગમય, ઈ સ્વરૂપને આપણે ઈ સ્વરૂપમાંથી કયા અંગમાંથી, ભગવાનના જે 4 અંગ બતાવ્યા, ઈ 4 અંગમાંથી તમે કયા અંગી? ક્ષત્રિય. યાદ રાખજો હા બાપ, ક્ષત્રિય અંગમાંથી. આજે જ્યારે આપણે આપણા કર્મના નાતે નીકળ્યા એટલે કુર્મી, કર્મી, કણમી કહેવાના. કણમાંથી અનેક બી કડવા વાળો કણ બી કહેવાનો. હા, ગામને બધાને હાચવા વાળો, 5 ભાઈઓને એક પંક્તે બેહાડવા વાળો પટેલાઈ કરાઈ એટલે આપણે પટેલ કહેવાના. બધા તમારી ઓળખ, એક ગ્રેડ છે. પટેલ એ કોઈ તમારું ટાઇટલ છે બાપ, પટેલાઈ કરી. આજે બાપ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ કે આજે કેટલા રજવાડાઈ પુરુષે ભેગા કરી અને અત્યારે આજે બેઠા છીએ ને, આજે બાપ, આજે પટેલાઈની આજે કૃપાને, એના હાચા સમર્પણ, એની હાચી દેશભક્તિ અને ભક્તિના નાતે આજે આપણે આ ભક્તિઓ કરી રહ્યા છીએ. માટે હું ઘણી વખત કહું મારા યુવાનોને, બાપ રાષ્ટ્રભક્તિ માટે પણ જાગૃત રહેજો. અને તમે છો મુંબઈવાસીઓ, ચલો આગળ ન જતા મૂળ ધારાએ, કારણ કે રાષ્ટ્રભક્તિ એ જ રીતે આપણી માનવ ભક્તિ. આપણે માનવ છીએ, માનવતાના નાતે આપણે ધર્મની વાતો કરીએ, પણ મૂળ સંદેશમાં આપણે માનવ ધર્મને લેવો પડશે, રાષ્ટ્ર ધર્મને લેવો પડશે, ઉપાસના ધર્મમાં દ્રઢ રહેવું પડશે અને સ્વધર્મ પ્રત્યે આપણે જાગૃત રહેવું જ પડશે. એના વગર આરો નથી. બાકી જે લક્ષ્મીનારાયણ કરવાથી કે સનાતન કહેવાથી આપણે સનાતનના આપણે અંગી જ છીએ.
કોઈ કહે કે તમે સનાતની ને તમે સનાતની નહીં, બાપ ઈ કેવા વાળા બાપ ઈ વાતું છે બાપ, ભડકો માં અને ભટકાઓ નહીં. જે મૂળ ધારા તરફ નીકળ્યા છો ઈ જ તમારો માનવતાનો મોટો ધર્મ અને સમાજની એકતાનો મોટો ધર્મ જ તમારો સનાતન છે બાપ. આજ તમારું સનાતન સત્ય છે અને આજ સત્યથી તમે નીકળવું પડશે. આજે આપણે પ્રગતિ કોના નાતે કરી? એકતાના નાતે. એકતાના નાતે તમે આટલી ભૌતિકતા પ્રાપ્ત કરી છે, તો એકતાના નાતે તમે ધાર્મિકતા કેમ પ્રાપ્ત ન કરી શકો? તમે ધર્મ માટે કેમ વિખાયેલા છો? તમે ઉપાસનામાં કેમ ભિન્ન ઉપાસનાઓમાં તમે લાગેલા છો? ઉપાસના છે, પણ ઉપાસનાના સિદ્ધાંત ભિન્ન છે. પણ એ સિદ્ધાંત ભલે તમારા ભિન્ન હોય, પણ યાદ રાખજો, ભાવ હરખો રાખજો. હા, ભાવ અને જે પ્રેમ છે ને, એ પ્રેમ કોઈનો વેચાતો બહારથી મળશે નહીં, કોઈ તમને આપશે નહીં. પ્રેમનો ખજાનો ભગવાને અંદર તમને પૂર્યો છે, એને વાપરો. પ્રેમને વેમના રૂપમાં જ્યારે ઉપયોગ થાય છે ત્યારે પ્રેમ વેમ બને છે, પણ પ્રેમ એ પરમાત્માની ઈ જ્યોત છે કે જે બાપ તમારા જીવનના અંધારા દૂર કરે, ઈ પ્રેમ છે. આજે પરિવાર કુટુંબ, આજે જે કાંઈ બનેલું છે એક પ્રેમના નાતે, એક પ્રેમના પ્રકાશ છે. અને ઈ પ્રેમની જ્યોત આજે આપણા આ ભવનોમાં આંગણાઓમાં જલતી રહે, એટલા માટે અત્યારે અમે આ દોડી રહ્યા છીએ બાપ, કે આજે ભલે ઘરોઘર અત્યારે જ્યોતો જાય, પણ આજે એક એવી મસાલ હોવી જોઈએ કે જે મસાલ આજે એકતાનું રૂપ આપણને બતાવતી હોય. અને ઈ એકતાનું રૂપ એટલે માં ઉમાની આ મસાલ મારી એક ગામડામાં, એક મારા સમાજના આંગણામાં કાયમ જલહલતી રહે બાપ. સમાજમાં મસાલ જળવી જોઈએ. એમાં બસ અગ્નિ જ છે. હા, ઈ અગ્નિમાં હવે ઈ તેલની અગ્નિ છે કે ઘીની અગ્નિ છે કે કપાસની અગ્નિ છે કે કપૂરની અગ્નિ છે, નહીં, ઈ ન જોવો. અગ્નિ છે. અગ્નિને હા બાપ, પ્રકાશિત જ્યોતને પ્રકાશીને તમારા ઘરે લઈ જાઓ. એને ફંફોડો નહીં કે આ અગ્નિ કેની છે, કપૂરની છે કે આ અગ્નિ કપાસિયાની છે કે આ પછી અગ્નિ જ્યોત બીજી કોઈ છે બાપ. અગ્નિના સ્વરૂપમાં પોતે પોતાની જ્યોતને પ્રજ્વલિત કરી અને પોતાનો રાહ પલ્લો કાપતા રહ્યો બાપ, પલ્લો કાપ. યાદ રાખજો, ખાલી આપણે એના માટે આપણે મરીએ છીએ કે એને પ્રાપ્ત કરવા માટે આપણે જજુમીએ છીએ એવું નથી. જેટલી આપણને એની પડી છે ને, એટલી જ નારાયણને આપણી પડી છે. યાદ રાખજો બાપ, યાદ રાખજો. ઠાકરે એમને એમ નથી મૂક્યા મને ને તમને. શું નથી દીધું જગતમાં બાપે? શા માટે લડી રહ્યા છીએ? શા માટે કજિયાઓ કરી રહ્યા છીએ? જ્યારે કાંઈ ન હતું ત્યારે કેટલી પ્રાર્થનાઓ એની થતી, અને ભગવાને આપી દીધું, પ્રાર્થનાઓ બંધ. કેટલો સમય તમારી પાસે હતો ત્યારે કાંઈ, અને અત્યારે આટલો અનેક સમય અત્યારે એમને એમ છે. કેમ આપણે ભજન નથી કરી શકતા? કેમ સાધના નથી થતી? કેમ મનને ઉર્ધ્વ ગતિ તરફ આપણે નથી લાવી શકતા? કેમ સતત મન નીચાણ તરફ જતું જાય છે? એટલા માટે ઠાકરને પણ કહેવું પડે કે હે કૃષ્ણ, હે કાના, હે ઠાકર, શું કરવું? મનને કેમ બાળવું? મનને કેમ તારા સુધી પહોંચાડવું? જે છે એ મન છે. અને આજે ગીતાના નાતે કહું તો મન, ભગવાને બધી ઇન્દ્રિયોમાં પોતાનું રૂપ કીધું છે. તમે શું છો? આજે મનને લઈ કરીને ઘણા કે મન અસ્થિર છે, ભજન નથી કરવું, મન અસ્થિર છે, માળા નથી કરવી, મન આવા વિચારો કરે છે, ધ્યાન નથી કરવું. અરે તમે એનાથી ઉપર નથી, મનને કરવા દો, એને કઈ જા ભટક, જ્યાં ભટકવું હોય. હું તો મારા ઠાકરના ચરણોમાં બેઠું, આ બેઠી ભટક, જ્યાં જવું હોય ત્યાં. ભગવાનની સામે મનથી એની સામે ઉતરો. સામે જ છે, સાક્ષીમાં છે. હું દેખાશે કે નહીં, મનની સાક્ષી તમારી સામે ને મારી સામે છે. સામે તમે ઉભા રહ્યો એની સામે. અને ઈ મને જ્યારે કહેશે કે હવે દીકરો પાયકો, અને ઈ ત્યારે ઈ મને કહેશે હાલ દીકરા હવે તને લઈ જાઉં. પછી જીવનની યાત્રાઓ ચાલુ થાય. અંદર છુપાયેલું છે. પણ યાદ રાખજો, જીવનના કર્તવ્યના માર્ગમાં બેઠા છો. જીવનની
ફરજો લઈને બેઠા છો, માટે આજે જીવનની ફરજોને અદા કરવી એ પણ તમારા જીવનના પહેલા સત્ય છે, નિભાવવી પડશે. આજે ઘણી વખત ખબર છે ભજન કરવું છે, પણ આ બાજુ તમારું કર્તવ્ય કાંક રાહ જોતું હોય તો હું જરૂર કહું માતાઓને, તમારી કર્તવ્ય ભક્તિને પેલો ન્યાય દેજો. બાકી છે કર્તવ્ય ભક્તિના અનાદર, હા એના પ્રત્યે આદર રાખજો. બધું જાણી રહ્યો છે, હરુભરું 2-2 કલાક બેસશું અને એ રાજી થશે નહીં. ભલે 2 મિનિટ એની પાસે બેહીએ, પણ એના આપેલા કામ કરી, એની આપેલા કર્તવ્ય કરીને જ્યારે 2 મિનિટ બેસીએ છીએ ને, એ 2 મિનિટ પણ આપણી 2 કલાકનો આનંદ આપણને આપી જાય છે. આ સત્ય છે, આ ભજનનો આનંદ છે, આ ભજનનું પ્રમાણ છે. અને એના માટે બાપ આજે આપણે આપણા કર્તવ્ય, આપણે આપણી અને ભગવાનને કહું, તમે જે માર્ગે જે ભૌતિક સંપદા પ્રત્યે પણ જે તમારું લક્ષ્ય છે એને પણ પ્રાપ્ત કરો. અને એની સાથે સાથે બાપ જે જીવનની સાચી સંપદા, જીવનની સ્વસંપદા જે સન્મતિ રૂપી, અને સન્મતિ એટલે આપણા બાળકોમાં પણ એ છલકાવી જોઈએ, આપણા પરિવારોમાં પણ, આ સમાજોમાં અમારી એ જ ભાવનાઓ છે ને. આજે એક જ પરિવાર ખાલી ખીલે એના કરતા મારા સમાજના બધા પરિવારો ખીલે, માટે સમાજ ભવનમાં જઈ કરીને બધાને આનંદ કરાવીએ. આજે નહીતર ઘરોઘરમે જઈ શકતા હતા ખાલી સેવકો ના ગ્રુપમાં. બાપ પહેલેથી અમે હમણાં જ જેમ વાલજીભાઈએ કીધું ને કે આજે અમે આ 30 વર્ષ પહેલા જે અમે પ્રારંભો કર્યા, અને એ પ્રારંભો અત્યારે 30 વર્ષના એના ઉત્સવો હવે ત્યારે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે બાપ આજે જો આપણા સમર્પણ હોય ત્યારે જ આપણે સર્જનો કરી શકીએ. રાત દી એક કરી અને અત્યારે પણ નીકળી રહ્યા છીએ. શા માટે? શું સ્વાર્થ? તમને એમ હશે કે આ બદલાપુર વાળાને કાંઈ દીધું હશે બાપુને. ના બાપા, કાંઈ દીધું નથી ને કાંઈ ખપતું નથી. અહીંયા ભવન ખપે, જલ્દી બનાવી દેજો. બીજું શું? બીજું અમને કાંઈ નથી ખપતું બાપ. કે મારી માવડીઓ, મારા દીકરા દીકરીઓ નનકડા આવી કરીને વળી આ છત્ર નીચે વળી પાછા કાલાવાલા કરી શકે અને બધા સમાજની એકતા માટે પ્રવૃત્તિશીલ બની રહે. કારણ કે આ એક આપણું મંદિર છે, આપણા દેવ મંદિર. કચ્છમાં રહ્યા, પણ આપણું સમાજ મંદિર જાગતું રહેશે ને તો આપણા દેવ મંદિર બધા ધબકતા રહેશે. નહીતર દેવ મંદિરની કાંઈ પૂછા નહીં થાય જો આપણા સમાજ મંદિરોની અંદર જો વિખવાદ આવ્યા તો. માટે કહું છું કે આપણા 152 આપણા 150 ઉપરના આપણા મંદિરો, અને અરે હું તો એમ કહું કે 200 ઉપર આપણા મંદિરો છે. એ મંદિરો ધબકતા ક્યારે રહેશે? જ્યારે આપણા સમાજ મંદિરો જ્યારે ધબકતા હશે ને ત્યારે હું બાપ શણગારતાના હિલોડા દેતા રહેશે મંદિરો. પણ જો સમાજ મંદિરની અંદર તિરાડ પડી, સમાજ મંદિર જો વિખાણા, તો આપણા દેવ મંદિરોને વિખાતા વાર નહીં લાગે. માટે સમાજ ઉપાસના, સમાજની એકતા સાથે આજે ઉપાસના પ્રત્યેના આપણા આદર હજી આપણે બહુ મોડું નથી થયું બાપ. આજે કોઈ આપણને એવા માર્ગે નથી ગયા કે જ્યાંથી આપણે પાછા નથી અવાતું. એ આપણે આપણા આંગણા નથી મૂક્યા, બસ આનાથી બીજું શું જોઈએ? અમે જોઈએ અને આંગણા નથી મૂક્યા એટલે તમારા આંગણામાં અમે આવીએ છીએ. અને જદી તમે તમારા આંગણા મૂક્યા ત્યારે આ બાવલિયાઓ તમારા આંગણામાં નહીં હોય. બાપ તમારા આંગણામાં આવીએ છીએ તમારી ગૌરવતા કે મારો સમાજનું રતન છે. બાકી ફદિયાવાળા હિસ્સો અને આવીએ ઈ બીજા. બાકી હું તો પહેલેથી કહું છું કે મારા સમાજનું એક એક આંગણું દિવ્ય બની રહે. અમે જ્યાં આવીએ ત્યાં પણ અમારું એક જ લક્ષ્ય હોય કે સમાજ ભાવના અને સમાજની એકતા માટેનું ધામ, સમાજની વ્યવસ્થા માટેનો એક આધાર આપણા સમાજ ભવન. મારા અહીંયા અત્યારે મારા જયંતિભાઈ બેઠા છે, મારા શાંતિલાલ બેઠા, આ બધા ડોંબીવલીના આ સૂત્રધારો છે. આમ જ છાપરું હતું, એ જય બોલાવો આ છાપરું મટે. અને એવી જય બોલાવી અને મને તમારી ઉપર વિશ્વાસ છે. પણ બાપ હજી ચાલુ નથી થયો, એ ચાલુ થઈ જાય. ભલે દોડતા જાય અહીંયાથી, ખબર તો પડશે કે એ બદલાપુર ભવન અહીંયાથી આમ દેખાય. અચ્છા જવું છે તો વળી પાછો આવો, આ સીધો સામે પુલની સામે જ છીએ. બાપ યોગ સંજોગો ઈશ્વરે અપાવ્યા છે. બસ આ જ યોગ અને સંજોગોથી સમાજના યોગ સંજોગો દિવ્ય બની રહે. આવા યોગોના માધ્યમે સમાજની એકતા, સમાજની અખંડતા અને સમાજની પ્રગતિ માટે આપણે કાર્યશીલ રહીએ. અને આજે ડોંબીવલી મહિલા મંડળ પ્રત્યે હું ખૂબ આદર આપું કે આજે માતાઓ, આજે જે બાળકોને, કારણ કે સંસ્કારની જવાબદારી માતૃશક્તિની છે. અને માતૃશક્તિ, અને અત્યારે આપણી માતાઓ કેટલી એજ્યુકેટેડ છે. આજે કેટલો જોઈને આમ આનંદ થાય, ક્યારેક આમ વાંચીને આનંદ થાય કે મારી દીકરીઓ, મારી સમાજની માતાઓ આ સ્ટેજ ઉપર છે.
અને આજે એટલા માટે હું મારા વડીલોને કહું કે બાપ આજે યુવાન, આજે દીકરાઓ પણ આજે કઈ ભૂમિકા ઉપર બાપ વિશ્વની પટલ ઉપર જઈને બેઠા છે. બસ સમાજને આજે એ ગૌરવતા અને એ ગરિમા અપાવી એ આપણી બધાની ફરજ છે બાપ. આવતું ભવિષ્ય જેટલા બાપાઓ નતા કમાણા, તમારા વડીલો એટલું તમે કમાણા છો. બરાબર? બધા આ ટોપી વાળાઓને કહો, ઠીક હે? હા, જેટલું વડીલો નતા કમાણા એટલું તમે કમાણા. અને યાદ રાખજો બાપ, વિશ્વાસ રાખજો, તમે નથી કમાણા ને તમારું સવાયું તમારા દીકરાઓ કમાઈને બતાવશે ને તમારા કમાતા દીકરાઓ થશે. કારણ આપણે જે કમાણી કરવી છે એ પણ, અને સાચી કમાણી, અને હું કમાણીમાં જો દીકરાને તમે સંસ્કાર ના આપી શકો, દીકરાને શુદ્ધ વિચાર ના આપી શકો, દીકરા દીકરીને સામાજિક પારિવારિક તમે ચેતનાઓ ના આપી શકો, અને સંપત્તિ પાછળ જો તમે ભટકાતા હો અને સંપત્તિ લેવા પાછળ રાત દી પડ્યા હોય, અને જ્યારે સમય દીકરાના હાથમાં ઈ આવે અને દીકરો થાય પછી બાટલી છાપ. હમણાં ઘણા કે બાપુ બધું વેરી નાખ્યું ગગાએ. હા, ગગા જ વેરે ને. હમણાં રસ્તામાં આવ્યા આપલા ઢાબા કે શું હતું, કલર કાળો, અમે સફેદ કલર વાળા સામે ઉભા રહ્યા. નીકળ્યા એટલે સહેજ વિચાર આવ્યો બાપ, એ અસુરતા તો એનું કામ, એ તો બતાવે છે હું તો કાઢું છું, આવો આપણા, હા તમારો છે, આવી જાઓ. બસ વિચાર એટલો કરવો છે કે આપણું બાકી જગતમાં બધાય ને ભગવાને એને એની જવાબદારી જો ને કોઈ કાપી રહ્યા છે એને કાંઈ છે પાપ જેવું, હત્યા જેવું એને કાંઈ નથી લાગતું બાપ. એનું પાછળ પણ કાંઈ નથી હોતું. જીવ હિંસા જે કરે છે અને કરાવી રહ્યા છે, અને હિંસાઓ દ્વારા જીવોને જે અભ્રષ્ટ ભોજન જે ખાઈ રહ્યા છે. અને બને ત્યાં સુધી બાપ સનાતનીઓ છીએ, પહેલી જ પવિત્રતા તો આપણા ભોજનમાં આપણી રહેવી જોઈએ. હા, ક્યારેક હોય. અને હું ધીરે ધીરે હું માવડીઓને કહું, માં ધીરે ધીરે પાછા એ જગ્યાએ આપણે પહોંચી જવું હોય. કઈ જગ્યાએ? જેમાં પેલા હતા ને, પેલા નાચવા વાળા, કૂદવા વાળા, ગાવા વાળા, ઠેકડા દેવા વાળા બધા બહારના હતા, અને ઘરના પ્રસંગો થતા એટલે ઘરવાળા બધા રસોઈ જમાડે, બધાનું આગતા, બધાનું સંભાળવાની જવાબદારી ઘરવાળા, બાકી બીજું બધી જવાબદારી બારવાળાની. હવે ઊંધું થઈ ગયું. यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. દેશમાં આપણે બેઠા છીએ, ઈ ભૂમિમાં બેઠા છીએ. એટલા માટે ક્યારેક એમ થાય કે બહુ જરૂરી છે કે એક વિવેક, અને વિવેક સત્સંગ એટલા માટે આ સમાજ ભવનને આ તમને ભેગા રાખવાનું કારણ એટલું, જેટલો પરિવાર સંયુક્તમાં હશે એના દીકરો આડાવડા નહીં હોય. બાપ લખી રાખજો. અને જેટલા તમે એકલા થશો એટલા તમારા, હમણાં તમને રૂડું લાગશે 2, 5, 10 વર્ષ, હા આ ઉપાધિ ઓછી, આવું નહીં થાય બધું. અમુક પછી શબ્દમાં કેવું પડે, અમુક પછી ખાલી ઝલકમાં કેવું પડે. અને મારી માવડીઓ એજ્યુકેટેડ છો, બધું સમજી શકો, અને આ ભાષા એ આઈની ભાષા છે, અને એ તમે જ સમજી શકો, બીજા નહીં સમજે. ટૂંકમાં બાપ જે છે પૂજામાં કોશિશ રાખજો કેમ નીકળતા આવાય. અને હવે તો એ માતાઓ, હવે એ અવસ્થાઓ વાળી માતાઓ નથી રહી. હવે તો આ તમે એજ્યુકેટેડ છો તો તમારે ઈ સાસુ માઓ ઈ હવે અંગૂઠા છાપ નથી, એ કાંક ભણેલી ગણેલી છે. એટલે હવે બધા સેતુઓ આમ ધીરે ધીરે સેટ થતા જાય. બસ અપસેટ ન થતા, સેટ થજો. ક્યાંક અપસેટ, અને કોઈને અપસેટ ન કરતા. ઘણી વખત અપસેટ થઈ જાય ને, આપણે અપસેટ હોઈએ, હું ઓને અપસેટ કરીએ તો હું જઈને ઓના ઘરે ઓને અપસેટ કરે. હું અપસેટ થાય તો હું કે અમે અપસેટ થઈ તો આ બાજુવાળા કેમ આમ સેટ રહી, એટલે એવું ભાષાઓને. એટલે આ પછી આ ઉમિયાવાળી કોણી એમ કેવા કે જયારે નમાજ પડતા હોય એ સમાજમાં
તેમાં જે આગળ કરે ને એના નાટક બધાને કરવાના હોય વાહ, જે આગલો કરે એ કરવા. એમાં મિયાજીની આપણે બગાવું કહીએ ને, બગાવુંને શું કહેવાય અંગ્રેજીમાં ખબર પડશે? એ નામ બગાયું જોયું? અહીંયા તો જોયું એ નહીં હોય, કચ્છમાં જેને વીણ્યું હશે ને ખબર. બગાવું. ઈ બગા આવીને બેહી ગઈ. બગા એટલે કે નાની, આમ જેને કહેવાય ને કે અત્યારની માખીની નાની કયો કે દાદી કયો, અને એવી ઉડાડો ને આમ ચોટે એટલે સીધી પકડ જ રાખે, કારણ કે એને લોહી પીતા જ આવડે ને, લોહી પીવે એ પકડે બહુ રાખે, એવી પકડ રાખે, એવી પકડું. આપણે જો ગૌ મૈયાના આંચળની બાજુમાં ઈટેડિયું, ગુંગાઓ આ બધા ચોટેલા હોય, આપણને એમ થાય કે ઓહો આ અમૃતના કુંડ કને કેટલું રોજનું આ બિચારા દૂધ પીતા હોય, પણ એ માનું દૂધ ન પીતા હોય, એ લોહી જ પીતા, લોહી જ. દૂધ તો બીજાને મળતું હોય, પણ એ લોહીમાં એનું જીવન ઈ છે, એનું જગત ઈ છે. અમૃતના કુંડમાં પણ એને રક્ત, કારણ કે એની ભૂમિકા ઈ છે. એમ બાપ આપણે આપણું કુંડ અમૃતનું કુંડ છે, અને એ અમૃતનો કુંડ તમને તમારા જીવનમાં ઈશ્વરે આપેલું છે. જેમ કસ્તુરી ભગવાને કેને આપી? મૃગને કસ્તુરી આપી, ગૌને 4 અમૃત આપ્યા ને 1 અમૃત માખીને આપ્યું. જે આપણે પંચામૃત જે કહીએ છીએ ને, અમૃત જે અમૃતનું જે દર્શન છે, અમૃતની જે મીઠાશ, અમૃતનું જેનામાં દર્શન છે, એ પંચામૃતમાં 4 અમૃત ભગવાને ગાયોના સાનિધ્યમાં. કારણ કે ખાંડ ગોળ હું એટલા માટે લઉં છું, કારણ કે જે કાંઈ પહેલા શેરડી કે જે કાંઈ ખેતી થતી એની અંદર પણ ગોબર અને ગૌગાદ્યના માધ્યમે જ આપણે એને મીઠાશને પ્રાપ્ત કરી શકતા. માટે સાકરને પણ ગૌ ગ્રાસમાં જ હું સ્વીકારીશ. માટે 4 તત્વ ભગવાને ગાયોને આપ્યા, અને 1 તત્વ મધ માખીને આપ્યું. અને માખીને પણ જે મધ આપ્યું, જેને અત્યારે તમે હની કહો, અને એ હનીનું તત્વ, હનીનું સ્વરૂપ એ અમૃત તત્વનું સ્વરૂપ છે. એમ ગાયને પણ 5 તત્વ અમૃત તત્વના, એમ માનવને પણ ભગવાને જે અમૃત જે તત્વો દઈ દીધા ને, બસ એને પકડવા બહુ જ. દાદા મેકરાના શિષ્યોએ કીધું કે દાદા સિદ્ધિ પ્રાપ્ત કી કર્યો? શું કરવાથી સિદ્ધ થવાય અને શું કરવાથી સિદ્ધિ મળે? દાદા છે સિદ્ધિ વારે દાદાની, કારણ કે કચ્છી ભાષા એટલે સીધી છકી દીધી. એ સિદ્ધિ વાળા કરો, સિદ્ધિ ખપેતી. ત્યારે દાદા એક સાખીમાં શોર્ટ એન્ડ સ્વીટમાં કીધું, સિદ્ધિ કરો કર્યો, સિદ્ધિ કરો કર્યો, સિદ્ધિજી નાય ખાણ. એ ક્યાં હીરા માણેક નથી, આ કાંઈ ધાતુ નથી કે ખાણમાંથી કાઢીને મળશે. સિદ્ધિ કો કર્યો, સિદ્ધિજી નાય ખાણ. 5 ઇન્દ્રિય વશ કરો, સિદ્ધ ચોવાજો પાણ. કેટલી સરળતામાં દઈ દીધી બાપ, કે 5 ને વશ કરતા શીખ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ને આધ્યાત્મમાં પણ બહુ મોટો ખજાનો છે. ક્યારે જશું ત્યારે ચિંતન કરશું. આ ખાલી 5 ઉપર, આ 5 ને ખાલી આ 5 ઘોડા છે, જેમ ભગવાનના જેમ અશ્વ છે, એમાં 5 અશ્વને બરાબર, જેને આમાં અશ્વ ઉપર કાબુ કરતા જેને આવડી ગયો, બસ ભયો બાપ. જે દિશા તરફ એના રથને લઈ જવો હશે એ દિશા તરફ લઈ જશું. પણ એમાંથી આ 5 માંથી એક ઘોડો પણ ક્યાંક આડો અવળો થયો તો 4 ઘોડા બાપ જે લક્ષ્ય તરફ જવું છે એ લક્ષ્ય તરફ નથી લઈ જતા. માટે આપણા શાસ્ત્રે જે 5 ઇન્દ્રિયોને 5 કો વશ કર, એ 5 ને જે વશ કરવાની વાત, એટલે શબ્દ, સ્પર્શ, શું સાંભળવું, શું ન સાંભળવું, એનો વિવેક તો આપણી ઉપર જ છે ને. હવે ક્યાં કજિયો થતો હોય અને શાક લેવા જતા હોય ને કજિયો થતો હોય તો શાક લેવાનું ભૂલાઈ જાય. હા ભળીએ થોડી વાર, એને નો સંભળાય, આપણે ધંધો કરો, ઘરે પહોંચો, શાક સુધારો જલ્દી જઈને. એક માનવનું જો તમે ઘણી વખત મોટરસાયકલ લઈને જતા હો, ગાડી લઈને, ક્યાં કજિયો થયો એટલે એમ થયું જરાક સાંભળીએ 2-3 શ્લોક. આ શ્લોક નો સંભળાય દીકરા. ટૂંકમાં એક મન, પણ એ સમયમાં આપણે આપણા પણ કજિયો થઈ રહ્યો છે. હા, ક્યારે કયો શબ્દ, હું શા માટે દોષનો ભાગ, બસ મારું કામ છે, કોઈ મારો છે, કોઈને સમજાવી શકવા મારી ઓલી છે કેપેસિટી નથી, હાલો આપણે આપણા રસ્તે. બાપ એમાં જ મજા છે. બાકી તો આ નશો છે જગતનો, કોકને પદનો, કોકને પ્રતિષ્ઠાનો, કોકને હુંનો, આ નશામાં બધા જીવી રહ્યા છે. આપણે આપણા માર્ગ, જેમ કહેવાય ને કે આપણા શાસ્ત્રમાં 2 મદિરા કરી 2 જણા એવા મસ્ત
હાજનો સૂર્યનો અસ્ત થવાનું તૈયારી, અને બે જણા એક જગ્યાએ બેહી ગયા. અને એમાં આ બાજુ સૂર્ય અસ્ત થયો ને વળી ચાંદ દેખાણો એટલે બીજા એક જરાક વધારે બે જરાક ઢૂક થઈ ગયા હતા કે જો ભગવાને વળી સૂરજ ઉગાડ્યો. એ કે સૂરજ નથી, ચાંદો છે. હું કે ના, સૂરજ છે, ચાંદો આવો પ્રકાશિત ન હોય, સૂરજ છે. હું કહું છું ને, હું ખોટું ન બોલું, કારણ કે એ ખોટું ન બોલે. હમણાં ભા ભેરો હોય, પાછી બા સામે છો ને, ભા ભેરો. હવે ઓની કને ભા ભેરો, હું કે સૂર્ય ને આ કે ચંદ્ર. એમાં વટે માર્ગુ ત્યાંથી નીકળ્યો એટલે વટે માર્ગુ ને ઉભો રાખ્યો. ઉભો અમને જવાબ દે. એટલે વટે માર્ગુ બે ને નિહાળ્યા, બે ને જોયું કે આ તો બે મૂર્તિઓ છે. હવે છતાં પણ જજમેન્ટ લેને લઈ લીધું. એટલે ઓલે કીધું કે હું કહું છું આ ચાંદ છે, આ કહેશે સૂર્ય છે, જવાબ દે બે માંથી સાચું કોણ. આને વિચાર્યું કે જો હું કહીશ ચાંદ છે તો આ સૂર્ય વાળો ક્યાંક ઉપાડો કરશે ને પકડી રાખશે, અને કહીશ કે સૂર્ય છે તો આ ચાંદો વાળો જવા નહીં દે, અને હું હલવાઉં. એના કરતા વચ્ચેનો માર્ગ કીધું કે ભાઈ હું તો 12 ગામથી આવું છું અને વળી બીજા ગામ જાઉં છું. તમારા ગામમાં હમણાં શું ઉગે મને ખબર ન હોય, હું બીજા ગામનો છું. અને હું એ બે નશામાં હતા. હું એ કે હો તો તને ખબર ન હોય, જા મારા ગામનો નથી નીકળ. ઓને ખપતું તું વાત. એમ બાપ માર્ગ કાઢી લેવાના, બાકી કોની સામે લડશું, કોની સામે ઝઘડશું. બધા નશાઓ લઈને બેઠા. તું છોડી દેને ચિંતા આખા ગામની, તું છોડી દેને ચિંતા આખા ગામની, તું તો મારા રે જપી લે મારા રામની, તું તો મારા રે જપી લે મારા રામની. તારી એક એક પદ જાય લાખની, તારી એક એક પદ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા રામની, તું તો મારા રે જપી લે મારા રામની. એટલા માટે આપણા સંતોએ કીધું ઠકી ઠકી ઠકજે નિભાડેજી ની, બાપ બારો નકર દો તો ઠા પચદો કી. બાપ જીવનમાં તકલીફ પડે, કોઈ નાના માર્ગે ન જતા, અને નાના માર્ગે જવાય છે ને પછી એને ઢાંકવું પડે છે, દોષ ઉપર દોષ કરવા, એક દોષ छिपावा બીજા દોષ. શા માટે? બસ ભગવાન આનો આપ્યા છે. અનુસંધાન રાખી કરીને નીકળજો બાપ. તમે અનેક દોષોથી દૂર નહીં થઈ જવું પડે, દોષો તમારાથી દૂર હશે. એ ભૂમિકા સુધી પહોંચવું પોતા, બાકી કોઈ દૂધના ધોયેલા નથી જગતમાં. હા, તમને એમ થાય કે બધા સતવાદીના દીકરા નહીં બાપ, સતના અંશી છીએ, સતના રાહી છીએ, પણ સંસારમાં બેઠા છો ક્યારેક ને ક્યારેક, અને એને લઈને ભાર લઈ કરી અને ભક્તિ ન કરો. જેવા છો એના ચરણે કબૂલ થઈ જાઓ, કબૂલ થઈ જાઓ, જે છીએ જેમ છીએ એમ. બાકી આપણે એની કને શું હોશિયારી કરવી, એની કને શું મોટા, જેને બનાવ્યા એના બની જવું, એને બનાવવાની કોશિશ નહીં કરવી, ક્યારેય નહીં, ક્યારેય. બસ આ જ આપણું નિજતાની એક જાગૃતતાનો એક દર્શન છે. બસ જાગીને આપણે ભજન કરીએ છીએ, ભાગીને નહીં. બાકી હા, અનુષ્ઠાનોના સમય મળે, જે સંકલ્પો સાથે, જે નિયમો સાથે તમે નીકળતા હો, એ આખી અનુષ્ઠાનનું જગત છે. એ અનુષ્ઠાન ખાલી અમે કહેશું નહીં, એ તો તમને ભેગા કરાવશું બાપ, કરવા પડશે. સાધના વગર ભજન આરો નથી. અને એ અનુષ્ઠાનો એવા નહીં કરાવીએ કે તમને બધું છોડાવીને નીકળ. નહીં, એ જીવનના અનુષ્ઠાન, કારણ કે જીવન જ એક અનુષ્ઠાન છે. બસ એ અનુષ્ઠાનના રૂપમાં જો તારું જીવન જ સાધના બની જશે માં, તારું જીવન જ ઉપાસના બની જશે. અને ઉપાસનાના માર્ગે જવા માટે જગત જ માધ્યમ બની જશે. બસ ભાગી અને ક્યાંય જઈ નહીં શકીએ, બસ જાગી અને એને મેળવતા રહીને. જાગવાનો આધાર આપણી નિજતા છે. માટે નિજતાને ક્યારેક કોઈ દોષને લઈ કરીને ક્યાંય દૂષિત ન થઈ જાય, કોઈ દોષને લઈ કરીને પાછા બીજા દોષથી આપણે પોતાને વજનદાર ન કરીએ. આજે ઘણા કે બાપુને ઈચ્છા છે પગે લાગવાની, પણ બિચારા ન લાગી શકે. ઘણા કેમ આમ અધિકારી હોય. હમણાં જ વચ્ચે બેંગ્લોર ગયો તો બેંગ્લોર મારી કને જ ભણી અને તૈયાર, પોતે કમાન્ડો હતો, કમાન્ડોની ડ્યુટી ઉપર, અને બ્લેક કમાન્ડો એરપોર્ટની આખી ગનમેન સાથે બધી પોતે ઓન ડ્યુટીએ. અને હવે એને હું આવ્યો એટલે હું જણાવ્યું નહીં, એમાં જે એ આપણો એક કચ્છનો જ મારે જાડેજા પરિવારમાંથી ત્યાં એરપોર્ટના મુખ્ય ઇન્ચાર્જ તરીકે
આઈપી તરીકે એની નિયુક્તિ હતી અને એની સાથે આ કમાન્ડો બે પાછા મિત્રો અને ક્યારેક જાઉં ત્યારે ઘરે જ બોલાવી લઉં પણ કુદરતે કમાન્ડો મને જોઈ ગયા અને એને ભાવ હતો કે બાપુને મને પગે લાગ અને એ ડ્યુટી ઉપર હોય ત્યારે પગે ન લાગી શકે, બિલકુલ ન લાગી. અને એને તરત ફોન કર્યો જે જાડેજા આપણા પોલીસ ઇન્સ્પેક્ટર હતા કે બાપુ આવ્યા છે અને મને કોઈ પણ રીતે વંદન કર, મારી નોકરી જાય તો જાય પણ મને પગે લાવો. એટલો ભાવની અંદર એ વ્યક્તિત્વ આવી ગયેલું. કારણ કે એને બિચારા એક વખત હતો એ ક્યાં પછી અમે બીજું ન જોઈએ, અમને એનું રતન એની સુગંધ જોઈએ એટલે સ્વીકારી લઈએ. આનો મિત્ર હતો આપણા જાડેજા સાહેબના, એટલે એના નાતે એ શિષ્યનો અધિકાર લીધો અને એના જીવનમાં સવારના ઉઠે એટલે ચાય પછી પીવે પેલી. હવે અને પાછો પોતે મિલિટરીનો માણસ એટલે સમજાય ને બધાને. મુંબઈ વાળા તો જલ્દી સમજી જાઓ કારણ કે તમને એ છે બહુ જાગૃતો છો ને એમાં માતા મંડળ તો પહેલો સમજે કે હા. અને હવે તો એવી પ્રકાશ મને એવું જરૂર લાગે કે આવતા દિવસોમાં બાપ મારા ઘરમાં મારા સમાજના કદાચ ક્યાંય ઘરોમાં એવું હશે ને એ આવતા નહીં હોય. મને મારી માતૃતત્વ ઉપર હવે વિશ્વાસ છે કારણ કે એની ચેતના, એની ભાવના, એના કાર્યો, એની જાગૃતિ આ કચરાને દૂર કરતી જાય. બાપ આની પાછળ ધોકા ન લેવાય, સમજદારી પૂર્વક આપણા કચરાઓને દૂર કરાય, એને ઉડાડાય નહીં, એને વિખાય નહીં. અને એ અત્યારે માતાઓ કરતી રહ્યું છે એટલે અત્યારે મને ક્યાંય એવી ફરિયાદો નથી આવતી. એટલા માટે મને એનું કારણ કે માતાઓની જાગૃતિ. જો માતા આડીઅવળી થઈ તો પછી ઓને આડાવડા થતા વાર નથી લાગતી. અને માતાઓને કહું કે માં આજે પુરુષ વર્ગ પણ આજે ધનોર્પાર્જન માટે આજે ઘણી વખત આ મોબાઈલોને હું ઘણી વખત કહું થોડુંક વિવેક રાખજો. કોકની વાતોમાં આવીને દાંપત્ય જીવન ડિસ્ટર્બ, હું બિચારો એવો લેરથી આવે ને હવે આ મોઢું ચડાવીને બેઠી હોય અહીંયા ઘરે. હવે બિચારીઓની દશા શું થતી હોય કંઈક સમજતો તો ખરા. અને નાની વાતમાં હા કાંઈ એવું હોય ત્યારે સમજી શકાય કે ચલો આવા દ્યો, પણ કાંઈ ન હોય અને નાની વાતમાં કીધું તું ના અને એટલે એમાં જ ડિસ્ટર્બ થઈ જવાય. પછી હું એ પાછો એટલે શબ્દ એકબીજા અમે અથડાય. તમે મહાભારતને ટીવીમાં જોતા હોય ને, ઉ બાજુથી ધનુષ્ય મૂકે, આ બાજુથી મૂકે, બે વડે કડાકા ભડાકા થાય, આ બાજુથી મૂકે. હવે એમાં પછી પીલાતા કોણ હોય? આપણા ભૂલકા. એમ થાય હવે આ કયું પવનાસ્ત્ર આવ્યું, અગ્નિ અસ્ત્ર આવ્યું કે વાયુ અસ્ત્ર, કયું અસ્ત્ર છે એ? પણ દીકરાઓને ને છોકરાઓ જજમેન્ટ લઈ લઈ હારી વાત છે. આ આજ્ઞા અસ્ત્ર છે. ભાઈ દીકરાને ભાઈને તેડીને બહાર નીકળી જાય કે બાપ વડીલોને મારા હૃદયથી કહું. કારણ કે આ અમુક વસ્તુઓ ને આમ દીકરાઓને આમ હાથ ફેરવતા જરાક દઈ દેવી જોઈએ ને, એમ તમને હસતા અમુક વસ્તુ દઉં હૃદયની છે એ તમારા બે વચ્ચે જ છે. બાપ આજે અમુક ભગવાને ભલે તમારા ઘટ અલગ કર્યા છે પણ યાદ રાખજો દાંપત્ય જીવનનું દર્શન એટલે અમારું ઉપાસનાનું એક રૂપ. એટલે અમે અર્ધનારેશ્વર જેને કહીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, એ પૂજાઓ તમે અમારી છો બાપ. અને આજે એ પૂજાઓમાં ક્યાંય અંદર દ્વિધાઓ ના આવે, ક્યાંય અંદર બાપ એ બે રૂપની એકતામાં ક્યાંય શંકાઓ ન આવે. બસ એની કાળજી રાખજો. એ તમારી પણ પહેલી પૂજા છે. માટે આજે દાંપત્ય જીવન પ્રત્યેનો આદર આજે અમારો આપના પ્રત્યે છે અને આપનો આપસમાં આજે એકબીજા પ્રત્યેનો જેટલો આદર હશે એટલો જ આપણે આપણા દીકરાઓને સેજે મળતું હોય. કારણ કે કુવામાં છે એ અવાડામાં આવવાનું જ. અવાડાની ચિંતા ન કરો. અવાડામાં નહીં હોય તો અમે આમ જેને કહેવાય ને પાઇપ નાખી કરી, મોટરું નાખી કરી અને હવે તો સબમર્સિબલ ઉતારીને ભરશું શું. પણ કુવામાં હોવું જરૂરી. પણ કુવા જ જો ખાલી હશે તો અવાડા કેમ ભરાશે? અને અવાડા નહીં ભરાય તો આપણા આ બાગને આપણે કેમ લીલા રાખી શકશું? માટે અવાડો સ્વરૂપ મારું યુવા શક્તિ, મારું મહિલા શક્તિ છે અને એ ભરેલા ક્યારથી રહેશે? જ્યારે આપણા વડીલો અને એ વડીલો બસ આશીર્વાદ આપજો યુવા શક્તિઓને કે હવે, કારણ કે હવે એઆઈમાં મુંબઈએ આખા વિશ્વને પ્રવેશ કરાવી દીધો બાપ. આ કઈ તારીખથી કઈ તારીખ સુધી હતું જો તો ખરા. આવું મેક્રો જેવો મેક્રો તમારા મુંબઈમાં હવા ખાતો હતો બિચારા. કેવી મુંબઈની હવા આવી છે. હા
બાપ વિશ્વનું ઈ ધનાઢ્ય દેશ, વિશ્વની મહાસત્તાનો એક અધિકારી અહીંયા હવાના બધા જ પ્રોટોકોલ તોડી કરી અને ઈ કેવી કેવી ભારતીયતાની હવા હશે. ઈ કઈ હવા? ઓક્સિજન તો આપણા કરતા ત્યાં ક્લિયર છે. ઈ ઓક્સિજન મુંબઈનું તો આ બધું ઝેરીલું છે, પણ ઈ ઝેરમાં કાક અમૃત હતું ને ઈ અમૃત લેવા માટે હવારના નીકળ્યો તો ઈ દોડું કાઢતો હતો. બા સમજાય છે ને મારા યુવાનોને? બસ. અને ઈ અમૃત તમારા ઘરમાંથી નીકળતા હતા, ઈ સુવાસ, ઈ સુગંધ તમારા આંગણામાંથી નીકળતી હતી. બસ આપણા અહીંયા આંગણાઓમાં ઈ સુગંધો વહેતી રહે અને વિશ્વની આ સત્તાઓ ઈ સંસ્કૃતિઓની સુગંધો લેતી રહે અને પોતે પોતાના જીવનને ભારતને ઈ ગૌરવતાઓ અપાવતી રહે. ઈ જ આપણા આ વૈશ્વિક યજ્ઞમાં આપણી આહુતિ છે મારા યુવાનો, આપણી આહુતિઓ છે આ. અને આપણા આંગણાઓમાંથી દિવ્યતાઓ, ઈ ભવ્યતાઓ અને ભવ્યતાના આધાર આપણા માધ્યમ આપણી સમાજ વ્યવસ્થાઓ છે. એટલા માટે અમને વારે ઘડીએ કહેવું પડે કે બસ આપણી સમાજ વ્યવસ્થાઓ દિવ્ય બની રહે એટલા માટે કાર્યશીલ પ્રયત્નશીલ છીએ. અને આપણી નિજી વ્યવસ્થા એટલે ઉપાસના, આજે બે વસ્તુઓ તરફ આપણે કેન્દ્રિત થયા છીએ કે આજે સમાજ વ્યવસ્થા, કારણ કે સમાજના આંગણે સમાજના ભવનને એક સંકલ્પ લઈ કરી અને નીકળ્યા છીએ. એક ખોડામાં, માના ખોડામાં બેહી કરીને આપણે કાલાવાલા કરી રહ્યા છીએ. અને બીજી રીતે આપણે આજે ધર્મ સભાના સ્વરૂપમાં બેઠા છીએ. એટલે ધારીએ એથી ધર્મ, જેને ધારણ કરવું એનું નામ ધર્મ. હવે ધારણ એટલે હું સત્ય, હું વિવેક, હું પ્રેમ, હું મારું એને ધારણ આપણે કર્યું છે. જેમ વસ્ત્ર આપણે ધારણ કરીએ છીએ એમ ધર્મને આપણે ધારણ કરીએ છીએ. યાદ રાખજો, વસ્ત્રને બહારના શરીરનું ઢાંકણ છે, ત્યારે ધર્મ એ નિજી સ્વરૂપનું ઢાંકણ છે, શણગાર છે. એનું સ્વરૂપ છે, એ સ્વરૂપનો એક વિકાસ છે. અને ઈ વિકાસ માટે, ઈ શણગાર માટે આજે હવે ભગવાન લક્ષ્મીનારાયણથી આપણે બીજું શું જોઈએ? બીજું મોટું બાપ અને શિવથી બીજું શું? જે જગતનો કપૂર ગૌરમ કરુણાવતારમ છે. આ મંગલમ ભગવાન વિષ્ણુ જે મંગલ કરવા વાળી મહાસત્તા છે. વિષ્ણુ વિશ્વના રૂપમાં, વિશ્વનો પતિ ભગવાન વિષ્ણુ, એના સંતાનો છીએ, એના બાળકો, એના માર્ગે અને ઈ સ્વરૂપને લઈ કરી અને આપણે નીકળ્યા છીએ. માટે આજે ક્યાંય નાનકડા માર્ગો કે નાનકડી વિચારધારાઓમાં અત્યારે ઘણી, કારણ કે અત્યારે આ દોરા ને ધાગા ને આ એવી વસ્તુઓ થઈ ગઈ ને, કારણ કે આપણે મૂળ વસ્તુઓ ચૂકાણી એટલા માટે આપણે આ બધી ભટકાણ થયું છે. મૂળ વસ્તુઓ જો આપણી પાસે હોતો અત્યારે કયા એક અભિમન્યુ જ્યારે કોઠાઓના યુદ્ધ માટે જ્યારે નીકળ્યો બાપ, ઈ ભૂલકું જેને ભગવાન કૃષ્ણએ અર્જુનને પિતાને એના કાર્યમાં મૂકી દીધા અને ઈ ચક્રાવાતના યુદ્ધની અંદર, ઈ ચક્રવ્યૂહના વ્યૂહની અંદર જ્યારે અભિમન્યુ ને જ્યારે નીકળ્યો ત્યારે ડોશીને એમ થયું કે એનો બાપ નથી, અર્જુન નથી અને કોઈની તાકાત નથી મારા અભિમન્યુને કોઈ બચાવી શકે. અને ત્યારે ભગવતીએ શું કર્યું? ડોશીએ વિચાર તો કરો કે એક રાખડી લઈ કરી, એક ધાગો લઈ કરી, કેવું અભિમંત્રિત કર્યો હશે, કેવી આમ માય એની અંદર પ્રાણ પૂર્યા હશે. અને ભૂલિયાને પહેરાવ્યો, અભિમન્યુને પહેરાવ્યો છે કે એને આ વીતું છું, કોઈના બાપની તાકાત નથી મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે. હતી કોઈની તાકાત? જે માના ઉદરમાં જે કોઠા નામ કઈ રીતે જીતવા, જેને જીતવાનો એક પ્રેરણા લીધી માના ઉદરમાં, ઈ અભિમન્યુ બધું કરી શકે, પાછો વળી શકે, ઈ તાકાત અભિમન્યુમાં હતી. પણ ભગવાન કૃષ્ણને બાપ બહુ સમજવું પડશે અમુક વસ્તુઓને સમજવા માટે બહુ સમજવું પડે. સનાતનના છીએ, સનાતનના મૂળ ગ્રંથોને વાંચો. એમાં પ્રશ્ન થાય ને ત્યારે આમ જેમ જેમ સત્સંગો તમે સાંભળતા જશો, કથાઓ સાંભળતા જશો ને, ત્યારે અમુક શબ્દોથી અમુક વસ્તુ એટલી અંદરથી આમાં વિસ્ફોટ થશે. તમને એમ થશે આટલું બધું સનાતનના રહસ્યને હું સમજી ગઈ, મારાથી આટલું બધું સમજી ગયો. પણ ક્યારે? જ્યારે અમુક વસ્તુઓ સધાતી જશે આપણા જીવનમાં. ખાલી માળા ફેરી અને બસ સનાતનને આપણે માની લેશું નહીં. સનાતનના રહસ્યને, સનાતનના સત્યને, અરે બાપ, જેમ ભોજનના સ્વાદને લેવા માટે શરીર કેટલું આમ દિવ્ય જોઈશે, શરીર બરાબર હશે, ભૂખ નો આમાં અંદરથી આમ અગ્નિ લાગતી હશે, ત્યારે જે જમશો ને એનો આનંદ હશે. એમ બાપ જ્યારે એને પામવા માટેની અંદરની જે તલપ, જેને તલપ કહીએ ને, જેમ તુલસીદાસજીની તલપ એમના પત્નીને જે મળવાની હતી,
આહા, ત્યાંથી તુલસીજીનો યુ ટર્ન આવ્યો. માયકે ગયા હતા, સાપનું દોરડું બની અને એના રૂમમાં પ્રવેશ કર્યો તુલસીદાસ બાપ. રૂમમાં પ્રવેશ કરી અને જ્યાં જોયું કે આવો મારો પતિ, જોઈને તરત જ, કારણ કે પત્ની બાપ તુલસીદાસજીને એક સીધો શ્લોક ત્યાં સાખી એના મોઢામાંથી નીકળી, લાજના આવત આપુ કો દોરે આયો હો પાત, ધીક ધીક એસે વરકો કેસે કહું મેં નાથ. ઘટના ઘટી ગઈ. હે તુલસી, આજે જેટલા મને મળવા માટે તમે જે તકલીફ લીધી, રામને જો મળવા માટે હું મળી ગયો હોત. અને ત્યાંથી પુરુષ નીકળ્યો છે બાપ. અને કેવું રામત્વ આપ્યું આખા વિશ્વને બાપ, રામમય બનાવનાર તુલસી. અને ઈ તુલસીદાસ છે બાપ. કોણ જગાડે, કયો શબ્દ જગાડે? પણ જો પાત્રતા હોય ને, કારણ કે એની પાત્રતા હતી પ્રેમની વિહવલતામાં બેઠેલો પુરુષ. હા, એક પોતાના સ્ત્રીના મોહમાં બેઠનારો પુરુષ, પણ સ્ત્રીનો મોહ હતો, ઈ મોહ મટી કરી, ઈ માયા મટી કરી અને માતૃ ચેતનાના સ્વરૂપમાં, જેમ આપણી સતી યાદ કરી આપણા જેસલ અને માં સતી ભગવતી તોરલ ને, આહા, વિચાર તો કરો કે આ કાંઠે, કચ્છના કાંઠે જે પુરુષ રાક્ષસ હતો, દૈત્ય હતો, અસુર હતો, ઈ પુરુષ સામે કાંઠે એક ભગવતીનું બાવણું પકડ્યું. અને ભગવતીએ એનું એવું બાવણું પકડ્યું કે જે અસુર પુરુષ હતો એ હામા કાંઠે આવ્યો ત્યારે અસુર હતો, પણ એ હામા કાંઠે આવીને પાછા હામા કાંઠે લઈ ગઈ. ત્યાં ઈ દેવીએ, ઈ ભગવતીએ એને વીર પુરુષ, એને આ એક સદગુરુ, એક સંત બનાવી કરી અને જગતને આપ્યો. ને ઈ આપણો જેસલ તોરલ, ઈ આપણો જેસલ. ખાલી કીધું કે બસ પુકાર, શરણાગત થા જેસલ, શરણાગત થા, એનો છો. બાકી મુક, તે શું કર્યું, તે શું ન કર્યું, કેટલું એક એક વસ્તુ એના પાપ એને આપણી ભજનવાણીમાં બતાવ્યું ને. જેટલા મથે જા વાળ સતી, એટલા કુકર્મ કર્યા બા. પાપ તારું એ પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ, તારી બેલડીને બુધવા નહીં દઉં, એ તારી નાવડીને બુધવા નહીં દઉં. જાડે જા એમ તોર, જેટલા મથે જાવાલ તોરી રાણી, જેટલા મથે જાવાલ રે, એટલા કુકર્મ ને કર્યા. એ દેવી એટલા કુકર્મ કર્યા. સતી રાણી રે, તોરા રાણી રે, એમ જેસલ બેન ને માર્યા, ભાણા ને માર્યા. પણ વિચાર કરો કે જે સદગુરુ બની અને જે પુરુષનો હાથ પકડ્યો, અને કેવો શરણાગત જગત. બાપ, શું નથી તમારામાં? બસ પ્રગટ કરવા માટે અમારા પ્રયત્ન છે. કોઈ બહારથી શું આપશું અમે તમને? તમારા બધામાં જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે ને, મારો ઠાકર, મારો નાથ, મારો વાલો, મારો પ્રેમ તત્વ, મારો પરમાત્મા, મારો ભગવતી તમારામાં છુપાયેલી છે. બસ એટલું કહું. એની ઉપર કચરો જેટલો ઓછો આવશે ને, એ જલ્દી પ્રગટ થશે. જેટલો વધારે કચરો આવતો જશે, એટલું થોડું દબાતું જશે, બહુ મોડું મળશે. અને સમય પ્રમાણે જો ન મળે તો શું કામનું? બસ એટલા માટે કહું મારા યુવાનોને, બાપ એટલો કચરો ન નાખતો કે જેથી કરી આપણી ચેતનાઓ દબાયેલી, બસ એને પ્રગટ કરીએ. અને ઈ જ્યારે પ્રગટ થાય છે ને, ત્યારે પછી જ્યાં જોશું ત્યાં ઈ પ્રગટ હશે, જ્યાં જોશું ત્યાં. અને ઈ જોવા માટે આજે કેમ સમાજની એકતા સંકલ્પ લઈને આપણે નીકળ્યા છીએ કે બસ સમાજની એકતાએથી, સમાજની અખંડતાએથી અહીંયા ભવન નિર્માણ થાય. અને એ આવતા દિવસોમાં થઈ જ જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બાપ, ભવ્યાથી ભવ્ય, દિવ્યાથી દિવ્ય આપણું આ આંગણું શણગારવાની જવાબદારીઓ સંકલ્પિતો થઈ કરીને નીકળ્યા છીએ. કાંક એને પણ ચિંતા હોય, કાંઈ અહીંયા કાંઈ આપણા કે ઘર બનાવવા માટે તો આપણે કાંઈ લીધું નથી કે ભાઈ ઈશ્વરે દીધું નથી કે આવજો અહીંયા બધા આવી કરીને બેસી જજો પોતાના ફ્લેટ કરીને. હા ઈશ્વરભાઈ,
એક જ ભાવ હતો કે બસ મારું આ ઈશ્વરીય ચેતના, મારી સમાજની ઈશ્વરતા કેમ પ્રગટ થાય, એટલા માટે ઈશ્વરની કૃપા અને આમે મારા વાલા ઈશ્વરની ભાવના કે આજે એની સદભાવના, આજે આપ સૌનો ઈશ્વર પ્રત્યેનો આદર કે આજે સમાજ માટે આજે બધા જ દાતાઓ ભેગા મળી કરી અને આટલે સુધી પહોંચ્યા છો. આવતા દિવસોમાં એ જ નારાયણના સદ સંકલ્પો, એ જ નારાયણના આશ્રય અને એ જ નારાયણની ચેતનાએથી આજે નારાયણનું ધામ જલ્દી જ અહીં પૂર્ણ થશે. અને વેલેરું પછી બહુ તાણી તૂણીને ન કરતા, હો બાપુએ જલ્દી કીધું, હવે ઉધારા લીધા ને હવે વ્યાજ મોડું થાય, પછી કહો કે બાપુ હવે વ્યાજ ભરજો, તો એ નહીં થાય. જય હો. પણ હું એટલું જરૂર કહું, બાપ ઈશ્વરના કાર્ય કરવા માટે કદાચ હું તો ખાલી સમાજને એમ નથી કહેતો કે ભવનો બનાવો અને કદાચ ક્યાંક તૂટી પડો ને તો તમારા ભેગો હું જોલી લઈને હું હાલીશ લેવા. ત્યાં હાલો ભવનો બનાવ. અમારું કેન્દ્ર એમ જ ઊભું કર્યું હોય બાપ, આપણું લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાને છેલ્લે ભજન સત્સંગ પૂરો થતો એટલે જોલિયું ફેરવતા, એ મારા લક્ષ્મીનારાયણ કેન્દ્ર માટે દેજો અને કરોડો ભેગા કરીને આજે કેન્દ્ર ઊભું એમ થયું છે બાપ. આજે તમારી જ ભાવનાઓથી ઊભું કર્યું છે, અમારા માટે નથી લીધું. બસ મારો સમાજ આજે ઈ જ કેન્દ્રના છાયા નીચે પાછો કેન્દ્રિત થઈ કરી અને પોતાની એકતા અને અખંડતાના સંદેશાઓ અને દર્શનો પૂરા મારા ભારત વર્ષના આમ સમાજને, મારા કચ્છડાને અને મારા આવતા ભવિષ્યને કરાવે, એ જ ભાવના ભગવાન નારાયણના શ્રી ચરણોમાં મારી વારંવાર વંદના સાથે પ્રાર્થના કરું. અને એ પ્રાર્થના મારા બદલાપુર આંગણેથી, મારા બદલાપુર સમાજના આ પ્રટાંગણથી તાતના ચરણે પ્રાર્થના કરું કે બસ કેન્દ્રના નેજા નીચે પાછા એક કેન્દ્રિત થઈ કરી અને આપણા કેન્દ્રમાં નારાયણને રાખી કરી, ચતુર્ભુજને રાખી કરી અને એ જ નારાયણના નાતે, કારણ કે નારાયણ જ રામ છે, નારાયણ જ કૃષ્ણ છે, માં ભગવતી જ આશાપુરા છે, માં ભગવતી જ નવદુર્ગા છે, માં ભગવતી જ ચંડી ચામુંડા, જે કહો એ માં ઉમા છે. એક પકડો સબ આપ મેળાય બધા સદાતા જશે. કુળદેવીના નામે માં ભગવતી, કુળદેવી ઉમા અને ઈષ્ટના નામે બાપ નારાયણ. એ પછી રામ હોય કે કૃષ્ણ હોય, અંતે નારાયણ છે. અને નારાયણ ખાલી બે ભુજા વાળો નથી, નારાયણ ચાર ભુજા વાળો છે. એટલે જ્યારે સમાજની વાત જ્યારે આવે ત્યારે કહી કે સમાજમાં ખાલી બે ભુજા નહીં, પણ સમાજમાં પણ ચાર ભુજાએથી કામ કરતા રહેજો, કારણ કે નારાયણની ભુજા છે, નારાયણનું સ્વરૂપ છે. અને ઈ ચતુર્ભુજ સ્વરૂપના પાછા દર્શન અમે તમને કરાવતા રહીને તમારા દર્શન અમે કરતા રહીએ. લ્યો, કારણ કે ઈ જ દર્શન અમને જોઈશે ને. પછી આવી કરીને એક ઉમા હશે ને એક ઉમા હશે, ઈ ક્યાં ગયા ભાઈ? બાપુ ભાઈ હમણાં નહીં આવે. હા, કાં નહીં આવે? કારણ કે અમે આમંત્રણ નથી દીધું. ખેર, પણ નારાયણનું આમંત્રણ, કારણ કે નારાયણના સંતાનો હોય બાપ. મને સમાજને અમારી ભાવના ઈ છે કે ઈ સ્થિતિ સુધી લઈ જવો. બસ નારાયણ છે. ઈ પછી નારાયણના બીજા અનેક આવતા અવતારના રૂપના નારાયણ હોય તોય ભલે, કે આદિ નારાયણ હોય તોય ભલે, બસ નારાયણ છે. અને નારાયણ જ છે, યાદ રાખજો. નારાયણના કટકા કે રૂપ બદલાવાથી નારાયણ નથી બદલાતો. નારાયણ અને જેનો બાપ એક છે ને, એના સંતાનો એક થઈને રહેજો. જો બાપની કેવી કૃપા તમારી ઉપર ઉતરે છે, એક થઈને રહેજો, એક થઈને રહેજો. એ જ ભાવના સાથે મારી આ સમાજની યુવા શક્તિને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આપના પ્રયત્ન, આપના કર્તવ્યો, આપની મહેનત આજે આટલે સુધી તમને લઈ આવી છે. આવતા સમયમાં બધાનો સહયોગ રહેશે. અને આજે ઘણા કે અમને બીજાનો સહયોગ નથી મળ્યો. એ સહયોગ એટલે નથી મળ્યો, એ સહયોગ મળી જાય તો વળી પાછા થોડાક આપણે એમ થઈ જાય કે જો બધાનો મળી ગયો ને, ન મળે એટલે થોડાક આ બાપાઓ એમ કે દીકરાઓ આવો જ જરાક વધવાનું છે, વધવાનું. અને મને વિશ્વાસ છે આવતા દિવસોમાં બધા ભેગા થઈને અહીંયા લાડવા ખાઓ. એ નિશ્ચિત છે, કારણ કે આપણી પ્રેમનો પ્રાદુર્ભાવ જ એટલો છે ને. અરે આમ પ્રકાશ કરો ને અંધારા રે. પ્રકાશનું પ્રમાણ જ છે કે અંધારું ગયું. એમ બાપ જ્યારે સમાજનો પ્રેમનો જ્યારે જ્યોત પ્રગટે છે ને, ત્યારે અંધારાને દૂર નથી કરવા પડતા, સહેજે દૂર થઈ જાય છે. તમસો મામ જ્યોતિર્ગમયા. અને એ ગતિ, એ પ્રગતિ મારા આવતા માનસની, આવતા ભવિષ્યની સમાજમાં કાયમ બની રહે, એ જ તાતના શ્રી ચરણો પ્રાર્થના સાથે આજે જે માનવતાના નાતે એક માનવ ધર્મએ આજે આપણે આપણી આધ્યાત્મ વ્યવસ્થા અને આપણી ધર્મ વ્યવસ્થાના સથવારે આપણે આપણા મૂળ લક્ષ્ય સુધી, સનાતન સત્યના આ લક્ષ્ય સુધી આગળ
ગતિ કરતા રહીએ. બસ ઈશ્વર આવા યોગો સંજોગો આપણને કરાવે કે જ્યારે પાછા ભેગા બેહી અને એના નામના કાલાવાલા કરીએ. અને આજે મારા શાંતિભાઈ હજી એક દિશા બાકી રખાવી હતી. કઈ દિશાની આજે યાદી હતી? હા, વેસ્ટર્ન લાઈન. હવે વેસ્ટર્ન ને પણ વેસ્ટર્ન લાઈન કરી લેશો. હા હા, અને એ બધી જ ભાવનાઓ, કારણ કે અમને તો એમ હોય ને કે અમારા બધા બગીચાઓ આજે એમ થાય કે અહીંયાને દી આવે ને ઉમાને કેમ ન દઈએ, એટલે અમારા તરફથી બાપ તૈયારી રહેશે. ગમે ત્યારે બસ આમાં ભેગા મળી કરીને રોટલો ખાજો, ખવડાવજો અને સ્વાદ આપવા માટે કચ્છમાંથી કે ભારતના ખૂણામાંથી હશું ત્યાં પણ થી આવી જશું. અને આજ ભાવનાઓ મારા પ્રત્યેક સમાજના આંગણાની, મારા ઘાટકોપર સમાજ, મારું ડોંબીવલી, મારું બદલાપુર, મારું ખારઘર, આજે વસઈ, જેટલા અત્યારે આપણા ટ્રસ્ટ ફંડ સાથે જોડાયેલી સમાજો અથવા તો એનાથી બહાર, બસ આપણે સમાજ એક સાથે બધા જોડાયેલા જ છીએ. બસ આપણી ક્રાંતિ, આપની એકતા, એક સમાજની વ્યવસ્થા બસ સુવ્યવસ્થિત રીતે અને સુસજ્જતાથી બસ સમાજની વ્યવસ્થિત ગતિ અને પ્રગતિ બની રહે, એ જ મા પાસે પ્રાર્થના કરું. અને આપ સૌને શક્તિ આપે કે સમાજના કાર્ય માટે અને ધર્મના વિકાસ માટે મારી માતૃશક્તિ કાર્યશીલ છે. એને આપ સૌ સમાજ તરફથી સહયોગ મળતો રહે, સ્ટેજો મળતા રહે, એવા માધ્યમો મળતા રહે, અને આજે ધર્મ જગત દ્વારા સમાજને એવો સમય મળતો રહે કે જે સમયે બધા ભેગા મળી કરી અને કાંક કાલાવાલા કરી શકીએ. અને આજે આ સમયો ભગવાન આપણના સૌના હૃદયમાં એવા યોગો અપાવે કે આ યોગ આપણે બધાને અપાવી શકીએ. એમાં પછી હું એ નથી આવતો, તમે નથી આવતા, બસ આપણો તાત આવે છે કે જેના નાતે આપણે ભેગા થયા છીએ. એના ચરણોમાં પ્રાર્થના કરી, જેને ભેગા કર્યા છે એને કહી કે બાપ, કારણ કે મિલના ભલા बिछड़ना बुरा, मिलके बिछड़े न कोई, पर फिर मिलना हंसी बोलना, वो नारायण करे तब होई, देव करे तब होई, देव करे तब होई. અને ઈ જ કરતો રહેશે. અને ઈ ક્યારે કરશે? જ્યારે આપણે કરાવવાના એને પ્રાર્થના કરશું ત્યારે. અને તમારી તો પ્રાર્થના હશે જ કે બાપુ આવતા મહિને આવે, પણ એવી પ્રાર્થના ન કરતા, કારણ કે આખું ભારત વર્ષ છે. છતાં પણ એવી ઘડી રાખજો કે એક સાથે, આજે હમણાં આપણે ડોંબીવલી હમણાં જ આવ્યા, પુનઃ આવ્યા. શા માટે? કારણ કે અમારા દૂધ અમારું દોણામાં જઈ રહ્યું છે, એનો અમને આનંદ હોય, અને દોણા સીધા હોય એને જલ્દી ભરવા એની અમને પણ તાલાવેલી હોય. એટલા માટે બાપ, જ્યાં દોણા સીધા હે ને એના માટે દોડતા આવતા રહેશું અને ભરતા રહેશું. પણ દોડા જો વાંકા ચૂકા થયા તો બાપા, તો ભાઈ ભરોસો નહીં અમારો. વાંકા ચૂકા ન રાખતા દોણા. એટલે બસ એકતા. આજે કોઈ આપણી ભાવના સાથે મળી, હા સેવકો જ કરે. મારો પટેલ સમાજ મારો સેવક છે ને હું નારાયણનો સેવક છું. અને નારાયણના જો તમને ઈષ્ટ હોય તો કોઈ સંપ્રદાયવાદમાં જતા નહીં કે અમે અહીંયાના બેઠેલા ને અહીંયાના બેઠેલા ને. કારણ કે આ વચ્ચેની ગાદીઓએ કાંઈ આપણને આપ્યું જ નહીં. વચ્ચેની ગાદીઓ એનામાં જ રમાડ્યા કે અમારામાં જ રહ્યો, બીજી ગાદીઓ જ જણે હોય જ નહીં ને. બાપ, સનાતનના આજે હું વિશ્વના આ બેજ ઉપર મારા કચ્છ કડવા પટેલ કુળને આજે બાપ જગતગુરુઓના નાતે ઈ પદવી ઉપર હું તમને લઈ ગયો છું બાપ. અને મને નારાયણ મારી પરંપરા લઈ ગઈ છે. આજે અમે પણ નિમિત્ત છીએ. સમાજની એક ગૌરવતા છે. અને આજે ઈ સમાજ ની આજે જેટલા ગુરુમુખીઓ છો એને બાપ બહુ જાગૃત રહેવું પડે. એમાં અમારા ગુરુને ઈ ક્યાં ભેદ તમે કરતા નહીં. એની ભેદ કરશો તો પછી હું સ્વીકાર પણ નહીં કરું બાપ. માટે બધાએ, કારણ કે ગુરુ તત્વ એક છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. અને ઈ ગુરુ ચેતના ગમે ત્યાં તમે બેઠેલા હશો, પણ ગુરુ ભાવ દ્રઢ હશે તો આજે ભગવાન અમારા યોગે સંજોગોએ પાછી તમને આગળની યાત્રાઓ સહેજે બાપ કરાવતો રહેશે. બાકી અમારા ને તમારા કરી અને આપણી ગુરુતાને ક્યાંય ઓછપતા ના આવે, એની પણ મારા સમાજને કહું, કાળજી રાખજો બાપ. કારણ કે મારા સમાજને આજે 70 વર્ષથી બાપ, આજે ગુરુઓના ઓનામાં કેટલા આપણે આમ ભાંગી નાખ્યા છે, ટુકડા કરી નાખ્યા છે. અમે અહીંયાના ને અમે, અને અમે ઈ ઓનો વિરોધ કરે, ઓનો વિરોધ કરે. એ મારા સનાતનના દીકરાઓ, એકબીજાના વિરોધ ન હોય. અને જેને વેલા ગુરુ કર્યા હોય એને તો સમજી અને જલ્દી જાગવું જોઈએ. એને જો કોઈ કાર્ય કરવા માટે એને પહેલો સહયોગ હોવો જોઈએ. કારણ તમે બાપ ગુરુતા સાથે વહેલા જોડાણા છો. બાકી ગુરુતા સાથે જો વ્યક્તિ સાથે જોડાઈ જાઓ તો બીજા તમે સંતોનો વિરોધ કરજો. યાદ રાખજો, તમે ગુરુ સાથે નથી જોડાયેલા, ગુરુના રૂપમાં કોઈ ભવાયા સાથે જોડાયેલા છો. હું કહેવામાં મને કોઈ હર્ષશોક નથી બાપ. આજે જોઈ રહ્યા છીએ, આજે કથા કરે અને કંઠિયું બાંધે બાપ. આજે કથાકાર નીકળી જાય પછી આવે, બાપુ કથા કરવા આવ્યા હતા, એને કંઠી બંધાવી, હવે શું? હવે તું ખાડામાં પર, બીજું શું બાપ? શા માટે ભટકાઈ રહ્યા છો બાપ?
આજે નવા નવા આજે જે કાલ હવારે બાપ ઘરે ને ફાવતું નથી અને એ ધોતિયા પહેરીને નીકળી પડ્યા સમાજમાં, મહાત્મા થઈ ગયા, સાધુ થઈ ગયા, ને કંઠિયું પહેરાવતા થઈ ગયા, અને એ કાંઈ પછી મળે નહીં. બાપુ અમારા ગુરુ ઈ છે, હવે તમે કાંઈક હાથ રાખી દો. એ હાથ રાખીશ નહીં, ક્યાંક દઈશ બાપ. હા, મારા યુવાનોને કહું, જાગતા રહેજો. હું વડીલોને બાપ, આ તો મારો યુવાન જાગૃત રહેવો જોઈએ બાપ. આજે ગુરુઓના નાતે તમને, મારા કુળને તમને ખૂબ બનાવ્યા બાપ. આજે ગુરુઓના નાતે ગુરુઓ, અરે અમે ઘણાને તો ટ્રેનોમાં ગુરુ બનાવતા જોઈ લીધા. લ્યો, ચાલુ ટ્રેનમાં હવ મહારાજ કે હવ ખપેતી કંઠી ખપેતી, અરે ચેન તો આય ભેરી હે થઈ ગયા ગુરુ ચેલા બાપ. ક્યાં નીકળ્યા છીએ બાપ? ક્યારેક અમને કેટલી બીક લાગતી હોય. અમે હરી, હે બાપ, અમે આ ફૂલોને તારા ચરણો સુધી પહોંચાડીએ છીએ. એ ક્યાંય મારા ફૂલો તારા ચરણોમાં ભાર ન બની જાય, એના માટે હે હરી, મારા ફૂલને હું એવું ખીલવું, એવું સુગંધિત કરું કે તું જેની રાહ જોતો હો, જે તારા ચરણોમાં શોભતું હોય એવા ફૂલો અમને નિર્માણ કરી શકીએ. એવા બગીચાને અમે સિંચન કરીએ કે એવા ફૂલો મારા બગીચામાં મહેકતા અને ખીલતા કાયમ બની રહે. એ જ મારા યુવા ધનોને કહું, ક્યારે ગુરુઓના નાતે કોઈ મારા સમાજ, ભલે જેની જે ભૂમિકા હોય માનતા હોય, પણ જ્યારે ગુરુઓની વાત આવે ત્યારે બાપ, આજે સનાતનના દીકરાઓ છો, માટે આજે આપણે વિચાર તો કરો. અમુક જણાઓએ, અમુક ગુરુ પરંપરાઓએ આજે 80-90 વર્ષ થયા, કોઈ આપણે આચાર્ય પરંપરા સુધી, આપણી વેદ, આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રના આગા માર્ગ સુધી કોઈ લઈ નથી ગયા બાપ. કોઈ આચાર્ય પરંપરાઓ આપણને નથી બતાવી શક્યા. બસ અમે જ આચાર્ય ને અમે જ બધું. અને હવે અત્યારે આપણને જ્યારે નથી મળ્યું ત્યારે આપણે ખોજી રહ્યા છીએ કે હજી આ 70 વર્ષ કાંઈ નથી મળ્યું, ક્યાં જશું બાપ? બધું આપણી પાસે હતું, પણ આજે સનાતન કોઈ સંપ્રદાય નથી, સનાતન એ કોઈ વાળો નથી. પણ ઘણી વખત આપણે વાળા કે સંપ્રદાયમાં જ્યારે બંધાઈ ગયા છીએ ત્યારે આપણે આપણા સનાતનથી વિમુખ થઈ ગયા છીએ. બાકી સનાતનીઓ જ છો, અને એ સનાતનના દ્રઢ સંકલ્પ સાથે આજે ગુરુ ચેતના, કારણ કે પરમ ગુરુ જગતનો બાપ કૃષ્ણચંદ્ર તમારી સાથે છે, અને આજે એ ગુરુ આજે ક્યારેક અમારા સ્વરૂપમાં, કોઈ દિવ્ય ચેતનાના સ્વરૂપમાં તમને પીરસતા રહેશે અને તમને બાપ રસ્તો બતાવતા રહેશે. આજે મારી વિશેષ જવાબદારી, કારણ કે આજે વિરાણીની ગાદી મારી 4 કુળ, 4 પેઢી આજે આ કુળની છે, એટલા માટે મને ચિંતા થાય છે કે મારું કુળ, મારો સમાજ એક ને એક થાય. હા, અમુક જગ્યાએ તો એક પેઢી બેઠી છે ને એના નામે ઘર ભરી રહ્યા છે બાપ. આજે મારી 4 પેઢી મારા ગુરુ પરંપરાની આ કુળની છે, અને એ કુળ વિખાતું હોય તો અમને કેટલી પીડા હોય. મારું કુળ વિખાઈ રહ્યું છે, અને મારી કુળની એકતા, મારી કુળની સંગઠિતતા, આજે કુળ પ્રત્યેનો આદર પ્રત્યેક સંતોને હોય છે. અને એટલા માટે આજે અમે કોઈ સંપત્તિ માટે કે કોઈ પદ માટે હું ક્યારેય સમાજની અંદર નથી રહ્યો. બસ મારી સમાજની, ભગવાને જે વડીલોએ મહેનત કરી છે એના ફળ તમે મેળવ્યા છે. બસ એ ફળ વેરાય નહીં, પાછા સમાજના આંગણે વવાતા જાય, આવતી પેઢી પાછી છાયા લેતી જાય અને પાછી વાવતી થઈ જાય વાત. નહીતર ઘણા સમાજમાં વેરાણું છે ને, એ સમાજના ભવિષ્ય નથી રહ્યા. માટે સમાજમાં વવાય, એટલા માટે આ વાડીઓ બનાવીએ છીએ કે સમાજ વાડી બનાવો, વવાય, વેરાય નહીં. અને જે સમાજે સમાજ ભવનો નથી બનાવ્યા ને, સમાજ વ્યવસ્થા નથી રાખી, એ સમાજો ધોવાઈ ગયા. કારણ કે અનુશાસન ન રહ્યું. અનુશાસન અનિવાર્ય છે. ધર્મનું અનુશાસન રાખજો, સમાજનું અનુશાસન રાખજો, અને સમાજની અંદર ઉપર બેહનારા બાપ, તમે સમાજના સાધુ હૃદયથી સમાજના કામ કરજો. અને સાધુ હૃદયથી, કારણ કે આ હૃદયથી જોડાયેલા છે. ઉપરથી ઈગામાંથી બસ હું કરું એમ જ સાચું બાપ. અહીંયા હું નહીં, અહીંયા હરિ હશે તો આ સમાજમાં હરિ કાલ હવારે પ્રગટ થઈ જશે બાપ. ઉપરના બહેરાના હૃદયમાં મારો હરિ પ્રગટ થાય, હરિના ભાવ લઈ કરી અને વિશાળતા લઈ કરી અને સમાજ ઉત્થાન માટે આગળ આવવાની અને આગળ કાર્યો કરવાની બાપ માં ભગવતી આપણને શક્તિ આપે. એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આજે માનવતાનો જે એક વ્યવહાર, માનવતાના નાતે આજે જે પ્રભુતા તરફ આપણે જે ગતિ કરી રહ્યા છીએ, બસ એ જ માનવતાએથી આપણે અસુરતા તરફ ન જતા આપણે આપણા માનવતાના અધિકારે આપણે ઊંચ, કારણ કે ઉપવાસ એટલે શું? ઉપરના વાસ ઉપર રહેવું, એનું નામ ઉપવાસ. એમ ઉપાસના એટલે કે જે આપણે વાસનાઓમાં છીએ એ વાસનાઓથી ઉપર ઉઠવું. અને કઈ વાસના? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ઇન્દ્રિયથી ઉત્પન્ન થતી
ઊભી થતી વાસનાઓથી દૂર થઈ, એનાથી ઊભા થતા નેગેટિવ વિચારધારાઓથી દૂર થઈ અને આપણે આ 5 ઇન્દ્રિયોને પોઝિટિવ બનાવી અને પોઝિટિવ ભૂમિકાને આપણે સમપ્રાપ્ત કરીએ અને પરમાત્માના એ આનંદને, પરમાત્માની કૃપાને આપણે પ્રાપ્ત થઈએ. એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપણા સૌનું ભજન વધે. સંધ્યાની ઘડી છે, સંધ્યાની બેલા છે, ત્યારે તાત પાસે એ જ પ્રાર્થના કરું, મારી સમાજનો જે સંઘ છે, મારો સમાજનો જે સંસર્ગ છે અને સમાજનો જે એકતાના આ આંગણા છે એ કાયમ બાપ ખીલતા રહે અને આજ આંગણે પાછા પુનઃ ફરી બધા ભેગા મળી અને એના નામનું અને સમાજની એકતાની વિચારધારાના નાતે સમાજને આગળ લઈ જવા માટે બાહ્ય અને ભીતરી, બાપ બાહ્ય એટલે બહારનું પણ એટલી જ ભૌતિકતા આપણે નિર્માણ કરવાની છે અને ભીતરથી પણ આપણે પોતાના ભવનને, પોતાની ભવ્યતાને નિર્માણ કરવાની છે. બે ધરોહરથી મારી યુવા પેઢી આવતા દિવસોમાં વિકાસ અને પ્રગતિશીલ ધારા એની જીવનની બની રહે, એ જ માના ચરણે પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. મારા યુવાધનોને, મારી માતા મંડળને કે આજે જંગલમાં મંગલ કરી આજે બધા જ પોતાના ચાલુ દિવસમાં, આજે રવિવાર હોય તો વાંધો નહીં, આજે રવિવાર અમે કરાવ્યો, પણ આજે આપણો કેવો વાર છે? આપણો પ્રેમનો વાર છે. અને બાપને કહીએ કે બાદ 8 વારમાં ક્યારેક પ્રેમનો વાર અને 8 વારમાં જ્યારે પરિવાર ભેગો થાય ત્યારે બાપ 8 વારનો આનંદ જ આપણા પરિવારમાં છે ને. હું ઘણી વખત કહું 8 વાર, 7 વાર અને 8મો વાર એટલે પરિવાર, અને પરિવાર બરાબર એટલે 8 વાર બરાબર, અને 8 વારનો આનંદ, 8 વારનું ભવિષ્ય પરિવારમાં છે અને પરિવારથી 8 વારના શણગાર છે, 8 વારનું સુખ છે અને 7 વારનું સુખ 8મો વાર એટલે પરિવારના નાતે સમપ્રાપ્ત કરતા રહો. અને આજે પરિવારોની એકતા, પરિવારોની સંગઠિતતા, કારણ કે આજે એક છેલ્લું, આજે થોડીક ફરિયાદ આવી રહી છે સમાજમાં કે આજે સંયુક્ત ભાવ આજે થોડોક તૂટતો જાય છે, જોઈએ છીએ, પણ બને ત્યાં સુધી કોશિશ રાખજો. કેમ પહેલા આપણે આમ ચોડવા માટે પહેલા બિચારાને શું કરવું પડતું? ગૂંદ લગાવતા, ખાલી ગૂંદ. એનાથી વધારે હોય તો આમ લોપરી કરતા, લોપરી ગૌમાં પાણી નાખીને બનાવીને, એનાથી કાંક વધુ હોય તો બીજી સગવડો કરતા, છતાં પણ જે પકડ આવી જોઈએ ને એ પકડ નથી આવતી, કારણ કે પહેલા એટલા સાધન નતા. અને હવે તો હવે તો જરાક કાંક કેમિકલ લગાડો પછી તૂટે પણ છૂટે નહીં, આવા કેમિકલો આવી ગયા. સમજાણું ને માતાઓને, મારા યુવાનોને? બાપ પહેલા કદાચ ચોરતા તો એ, કારણ કે કેમિકલ એવા હતા સાધનો કે એ છૂટી જતા, પણ હવે એ છૂટે નહીં, તૂટે પણ છૂટે નહીં. એમ બાપ આજે તમે એવા એક થાવ કે કોઈ તમામ તોડી શકે પણ કોઈ તમને ન તોડી શકે, કોઈ તમને, તમારી જે એકતા છે એને કોઈ ન તોડી શકે. એવા એક થાવ, એવા જોઈન્ટ થાવ કે જેથી કરી તમારો વજન વધે, મારી સમાજનો ભાર વધે અને ભગવાન સમાજનો ભાર ઓછો કરે. સમજાણું ને? ભાર ભાર છે, એક ભાર અંદરથી ભાર, વજનદાર, જેને કે જો જે ખાલી હોય એની કોઈ કિંમત નથી હોતી. બાપ માનવતાથી ખાલી હોય, ધર્મથી ખાલી હોય, પરિવારથી ખાલી હોય એની કોઈ કિંમત નથી હોતી. એ પણ ભરેલો રહેવો જોઈએ. એ ભાર છે અને જીવન ભાર રૂપ ન રહેવું જોઈએ, એ હલકું રહેવું જોઈએ. બસ આ સ્થિતિ આપણા ભવિષ્યની બની રહે, મારો સમાજ વજનદાર થતો રહે અને આપણે નિર્ભાર થઈ કરી અને નારાયણ ચરણ તરફ આપણી ગતિ અને આપણું લક્ષ્ય દ્રઢ બની રહે. અને નિર્ભાર હશું તો ભગવાન ક્યારે પાછો એની એક છકી સાથે એને બોલાવી લેશે એનું નક્કી નહીં, નહીતર ઠકા સાથે બોલાવશે. આડાવડા બહુ થાય ને, કારણ કે અમુક ઘટના એવી છે ઠકા કરાવીને લે અને અમુક ઘટના એવી છે એ હાથો હાથ લે છે. એમ બાપને આપણે હાથો હાથ માવતરોને દીધા છે, તો એ માવતરોનું આંગણું આપણું સમાજ આંગણું છે. એ માવતરોનું આંગણું એટલે નારાયણ ને મા ભગવતીનું ઉમાનું આંગણું છે. ઓને જે માવતરોને હાથ આપ્યા એમ આ માવતરોના નાતે પાછા તેરા તુજકો અર્પણ, એના થવા માટે પાછા આંગણેથી બસ એના કાર્યો કરતા રહીએ. એ જ ભાવના સાથે મારી વાણીને અહીં વિરામ આપું. આપ સૌનું ભજન વધે, સમાજની એકતા, સમાજની સંગઠિતતા અને સમાજના જે સંકલ્પો, જે સમાજના સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવાની મારી યુવા શક્તિને, મારી માતૃશક્તિને તાત શક્તિ આપે. એ જ નાથના મા કુળદેવીના સદગુરુ પરંપરાના ચરણોમાં વંદના સાથે બદલાપુર અબ બદલાપુર ही रहेगा, બદલતા જાયેગા દિન પ્રતિદિન. કારણ કે જે કાંઈ હતું એનાથી બાપ આજે બદલાવ આપણો આવ્યો છે. મારું બદલાપુરનો બદલાવી
કયો? કારણ કે તમારો સંકલ્પ હતો, પણ એ સંકલ્પને અમે આજે પ્રાણ પૂરી જઈએ છીએ અને એ પ્રાણવાન તમારા સંકલ્પ પૂર્ણ કરાવે પ્રભુ. એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે મારા યુવા બંધુને ખૂબ ખૂબ અભિનંદન, વડીલોને ખૂબ ખૂબ ધન્યવાદ અને માતૃ શક્તિને ખૂબ ખૂબ વંદન કે આજે, કારણ કે મા ઈ મા છે, મા ઈ મા છે અને માતૃ શક્તિ આજે માં શું કેટલી વાતો કરવી, ઘણી ચિંતન કરવાની ઈચ્છા થાય. અને બીજી વખત આવશું ત્યારે ખાલી માતાઓ માટે કાર્યક્રમ હશે, ખાલી માતાઓ. કારણ કે આધાર આજે ઘરનો, આજે પુરુષ વર્ગ જેમ કેમ ઓલી શું કહેવાય ધંધાના કાંક સેમિનાર કરતા હો ત્યાં કેમ ખાલી પુરુષ વર્ગ હોય, એમાં કોઈ માતા જ ન હોય, એમાં ખાલી પુરુષો, કારણ કે એનો સેમિનાર છે એટલે એમાં જ એમાં કઈ રસોડા વાળાની જરૂર નથી ત્યાં. પણ આપણે ઈ સમાજના આંગણેથી જ્યારે માતા મંડળનું, અને હું માતાઓને કહું કે આવતા દિવસોમાં આપણે બાળકો માટે પણ આપણા આયોજનો આ ભવ, કારણ કે શિક્ષા આપણા ઘરોથી, આ આંગણાઓથી મળતી રહેશે. માટે માતૃ તત્વને જાગૃત છે, માટે માતૃ શક્તિને વંદના કરી અને બાપ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ કે આપ સમાજના માટે અને આવતી આપની પેઢી માટે તમે જાગૃત છો. અને આ તો મુંબઈ છે, મુંબઈ, આપણી કચ્છી ભાષામાં જ્યારે તમે જોશો ત્યારે હું નવી તાજી હઈશ. એમ બાપ મુંબઈમાં બેહવા વાળા મુંબઈ, પેલા જોઈએ કેમ હજી એવા જ છો? ના, એવા નથી, હવે તો બરાબર છે. હું મુંબઈ, અને એ મુંબઈના આ ભૂમિમાં રહેતા, કારણ કે આપણી ભાવનાઓ, આપણો અપડેટ, જેમ આપણે તમારા મોબાઈલ તમે અપડેટ રાખો, કોમ્પ્યુટરના સોફ્ટવેર અપડેટ રાખો, કેટલું અપડેટ રાખો, અને તમે કેટલા અપ ટુ ડેટ રહો છો? અપડેટ રાખો, અપ ટુ ડેટ રહો. પણ બાપ આજે આપણે આપણી જીવનની જે નિજતા છે એનાથી પણ આપણે કાયમ અપડેટ રહીએ અને આપણી નિજતાથી પણ અંદરથી પણ, અને અપ ટુ ડેટ છો એટલા માટે બાપ તમને તિલક કરવા આવ્યા છીએ. બહારની અપ ટુ ડેટતા નહીં, તમારી નિજતાની, મારો યુવા ધન, મારી માતૃશક્તિ અંદરથી અપડેટ છે અને થતા રહેજો. થતા રહેવાનું કારણ આપણા બાળકોને અને સમાજના આંગણેથી આજે આવતા લગ્ન પ્રસંગો બીજા ત્રીજા તમે શું નથી કરી શકતા? આજે સિનેમા વાળા તમને શીખવાડે, અરે તમને સિનેમા વાળાને શીખવાડો. ઈ તમે છો. આપણી ગામડાની વાતો લઈ કરીને સિનેમા વાળી પાછા એના કરીને વળી તમને જ આપે છે, અંતે તમારું જ તમને આપે છે એનું કરીને. એના કરતા એવું તમે અપડેટ કરો કે આજે ઈ તમારી પ્રેરણાઓ લેતા રહે. સિનેમાની પ્રેરણાઓ આપણે નહીં, આજે આ ટૂંક સિનેમા બનાવી પણ કેટલી પ્રેરણા, કારણ કે આપણા સંસ્કારો હતા, એ સંસ્કારોએ આજે વિજ્ઞાનના માધ્યમે પાછા આપણને સંસ્કાર આપ્યા છે. બસ વિજ્ઞાનનો ઉપયોગ કરજો કે જેના માધ્યમે પાછા પુનઃ આપણા સમાજોની અંદર એ સંસ્કારો આવતા રહે. હવે તો AI આવ્યો છે, માટે કહું AI માં આપણી આઈ એટલે આપણી માં, એટલે આઈ આપણી માને બરાબર રાખજો, કુળદેવીની ઉપાસનાને બરાબર રાખજો. માટે આ AI સાથે તમે તાલ મિલાવીને જગતમાં આગળ ગતિ કરી શકશો. આ બાજુ AI છે અને આ બાજુ હે આઈ, હે આઈ, હે આઈ, હે આઈને પણ રાખજો. હે આઈ એટલે માતૃશક્તિ, માતૃ ઉપાસના, મા પ્રત્યેનો આદર, શક્તિ પ્રત્યેનો આદર, હે આઈ. અને આ બાજુ હવે તો એ આઈ. બાપ જગત છે વિજ્ઞાનનું, વિજ્ઞાનના જગત સાથે તાલ મિલાવવા માટે આજે આપણે પણ આપણા તાલ સાથે પગ પગ મિલાવવો પડશે. પણ વિજ્ઞાન વિજ્ઞાનની જગ્યાએ છે અને જ્ઞાન જ્ઞાનની જગ્યાએ છે, એટલું યાદ રાખજો. વિજ્ઞાનથી જ્ઞાનને ન તોલતા, વિજ્ઞાન એની જગ્યાએ સત્ય છે, યાદ રાખજો. કોઈ પણ વસ્તુ કદાચ સંસારને વિજ્ઞાન આપે છે, પણ જ્યારે પ્રકૃતિએ આપી છે ત્યારે વિજ્ઞાન એનું સર્જન કરીને આપે છે. પણ એ સર્જનહાર જેને આપણને સર્જન કર્યા છે એની પ્રત્યેની નિષ્ઠા, એની પ્રત્યેની શ્રદ્ધા ક્યારે ન તૂટવી જોઈએ અને મોબાઈલ પ્રત્યે શ્રદ્ધા ન રહેવી જોઈએ. બાપ મોબાઈલ એ સાધન છે અને મૂળ રૂપ એ આપણી સાધના છે. માટે મૂળ રૂપને પણ રાખજો અને મોબાઈલને પણ રાખજો. ભાર ન થાય એટલા માટે રમકડાને હાચવજો અને આપણા રમકડાને એના ચરણોમાં રમાડતા રહેજો. ને ઈશ્વરને કહે કે હે બાપ, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા, મૃત્યુ લોકની માટીમાંથી માનવ કરીને રાખ્યા. એ રાખના રમકડાને એ માનવતાના નાતે, એ આપણી એકતાના નાતે, સનાતનની ઈ ચેતનાના નાતે મારું ભવિષ્ય ઉજાગર બની રહે. આપ એ જ મા ભગવતી કુળદેવીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે, નારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. મારા યુવા શક્તિનો જે સંકલ્પ છે, માને કોઈ સંકલ્પ એનો પૂર્ણ કરાવે અને આપના આ પ્રેમ યજ્ઞમાં જે આહુતિ આપી છે,
આ આહુતિ પણ કાંક વિશેષ આપી અને મારા ભવનમાં પ્રાણ પૂરશે એ ભાવના સાથે વિરમું અસ્તુ. ઓમ ઓમ ઓમ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય હો, રામચંદ્ર ભગવાન કી જય હો, કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, કુળદેવી ઉમિયા કી જય હો, સત્ય સનાતન ધર્મ કી જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર